સૌને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ ભાગ 63 63માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શૂન્યમાંથી સર્જન કરી ટોચ લેવલ પર પહોંચ્યા બાદ પણ જે સમાજને ભૂલ્યા નથી અને ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થતા હોય એવું જે વ્યક્તિત્વ, એવા જે આપણા સમાજના ઘરેણા સમાન જે વ્યક્તિત્વ છે એમને આપણે આ મંચ પર બિરાજમાન કરતા હોઈએ છીએ. પરિશ્રમથી પ્રગતિના 63મો એપિસોડ, અને એ પણ વુમન્સ ડે સ્પેશિયલ, જે છેલ્લા 3 દિવસથી 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ આપણે ઉજવી રહ્યા છીએ. તો આજના આપણા અતિથિ વિશેષ છે, એમનો આછેરો પરિચય આપું તો એ છે બાશ્રી અમીબા રાજેન્દ્રસિંહજી ચુડાસમા. મૂળ ગામ જિંજર, હાલ ભાવનગર બિરાજમાન છે. BMS કર્યા બાદ MBA ફાઇનાન્સ પૂર્ણ કર્યું એજ્યુકેશનમાં. ત્યારબાદ 2011થી 2013 ઝવેરી સિક્યોરિટીઝ લિમિટેડ ભાવનગરની અંદર જોબ કરી. ત્યારબાદ 2013થી 2015 સુધી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ વડોદરા, એમાં એમણે ખૂબ જ મહત્ત્વની કામગીરી કરી. ત્યારબાદ 2015થી જિંજર બ્રાન્ડ કિચન સિંકની સર્જનાત્મક ડિઝાઇન અને ડિજિટલ માર્કેટિંગનું સંચાલન હાલમાં પણ તેઓ 2015થી કરે છે. અને જે એમેઝોન ઇન્ડિયા પર પણ ઉપલબ્ધ છે. રાજેન્દ્રસિંહજી ચુડાસમા છેલ્લા 25 વર્ષથી ઓર્ગેનિક ખેતીની અંદર પણ જે છે ઓર્ગેનિક, અને ઓર્ગેનિકની જરૂરિયાત હાલમાં જેને કહેવાય કે અત્યારના જે કાંઈ રોગ થાય છે ને, જીવલેણ રોગ, તો જો એનાથી મુક્તિ લેવી હોય ને તો ઓર્ગેનિક તરફ વળવું ફરજિયાત છે. અને એ ઓર્ગેનિક ક્ષેત્રમાં છેલ્લા 25 વર્ષથી જોડાયેલા છે. અમીબા સાથે આજના વેબિનારમાં વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે અને માઇન્ડ ટ્રેનર છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાયલા શાખામાં મહત્વની જવાબદારી સંભાળે છે. એક સારા લેખિકા અને સુંદર વક્તા છે. તેમજ મૂડી 24 મહિલા પ્રમુખ છે, અને સાથે સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો વધુ સમય ન લેતા આજના વેબિનારને આપણે સ્ટાર્ટ કરીશું. બાશ્રી મિત્તલબા. જય માતાજી. જય માતાજી. ઓલ ઓફ યુ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. સામાજિક ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે, અને આ કાર્યક્રમને સફળ બનાવવા ટેકનિકલ તમામ વિભાગ ગોહિલ સર સંભાળે છે.
તે બદલ ગોહિલ સર આપનો ખૂબ ખૂબ આભાર. બા શ્રી અમીબા, આપના એજ્યુકેશન વિશે અમને પહેલા જણાવો. સૌથી પહેલા તો બધાને નમસ્તે અને જય માતાજી. અને હું બહુ જ ખુશ છું કે મને આજે આ એપિસોડ વુમન્સ ડે માં આપ કન્સિડર કરો છો. હવે મારું નામ ફૂલ નેમ અમી રાજેન્દ્રસિંહ ચુડાસમા છે. અને એજ્યુકેશનની વાત કરો તો મેં બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ કર્યું છે SNDT યુનિવર્સિટીમાંથી. અને ત્યારબાદ મેં MBA કર્યું છે ફાઇનાન્સ સેક્ટરમાં અને માઇનર મારું IT હતું. MBA ફિનાન્સ અને માઇનર IT એ મારું એજ્યુકેશન છે. જી. અને આપ TCS માં જોબ કરતા હતા, તો મને એ વિશે જણાવશો કે TCS માં ક્યારે જોબ લાગ્યા અને શું વર્ક કરતા હતા? TCS માં એકચ્યુઅલી મિત્તલભાઈ એ રીતના જોબ કરવાનું થયું કે મારા બ્રધરની સ્ટડીઝ એ વખતે એ MCA કરતો હતો. અને TCS માં જોબ કરતા પહેલા હું ભાવનગરમાં તે આફ્ટર MBA ઝવેરી સિક્યુરિટીઝ જે સ્ટોક બ્રોકિંગ ફર્મની સારી ફર્મ છે એમાં હું જોબ કરતી હતી. અને ત્યારે મેં ત્યાં કરન્સી ડેરિવેટિવ્સ નો પ્રોજેક્ટ, જે આપણે કરન્સી ટ્રેડિંગ એ વખતે નવું શરૂ થયું હતું ઇન્ડિયામાં, ત્યારે મેં ઝવેરી સિક્યુરિટીઝમાં જે કરન્સી ડેરિવેટિવ્સ નો પ્રોજેક્ટ કર્યો હતો. કારણ કે નોર્મલ સ્ટોક ટ્રેડિંગ તો લોકો કરતા હોય છે, પણ કરન્સી ટ્રેડિંગ ને એ બધું મેં સ્ટાર્ટ કર્યું હતું પ્રોજેક્ટ. અને એ મેં ઝવેરીમાં પ્રોજેક્ટ કર્યો હતો. અને ત્યાં હું જે આપણે હાઈ નેટ ઇન્કમ વાળા ક્લાયન્ટ્સ કહીએ, જે હાઈ નેટ ઇન્કમ પોર્ટફોલિયો વાળા ક્લાયન્ટ્સ, એમનો પોર્ટફોલિયો હું ઝવેરીમાં મેનેજ કરતી હતી. અને ત્યારબાદ એવું થયું કે મારા ભાઈને MCA ની એક્ઝામ આપી હતી અને એને મેરિટમાં MS યુનિવર્સિટી, જે વડોદરામાં સારી પ્રખ્યાત યુનિવર્સિટી છે, એમાં એને એડમિશન મળી ગયું. અને ત્યારે મારી ઝવેરીમાં જોબ કન્ટિન્યુ હતી ભાવનગરમાં. તો ત્યારે મને એવું થયું કે ભાવનગરમાં તો મેં જોબ કરી છે, મેં દોઢેક વર્ષની મારું જોબ ચાલુ હતી. પણ ત્યારે મને એમ થયું કે હવે મારે વધારે સારો એક્સપિરિયન્સ લેવો હોય, મેગા સિટીનો એક્સપિરિયન્સ લેવો હોય કે કોઈ પણ મલ્ટીનેશનલનો એક્સપિરિયન્સ લેવો હોય, તો ભાવનગરની બહાર જો હું મલ્ટીનેશનલમાં એક્સપિરિયન્સ લઉં તો ત્યાં વડોદરામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ને ત્યાં મેં અપ્લાય કર્યું. અને અપ્લાય કર્યું ને ત્યાં હું સિલેક્ટ થઈ ગઈ હતી. અને એ વખતે ટાટા કન્સલ્ટન્સી અને નિલ્સન બ્રાન્ડ જે છે, નિલ્સન કંપની, એ લોકોનું જે નિલ્સન કંપની છે એ આપ જાણતા હો, દુનિયાનો માર્કેટ રિસર્ચ આખો ડેટા કલેક્ટ કરે છે. અને એ ત્યારબાદ એ TCS કંપનીને સપ્લાય કરે છે. એ બંને કંપનીનું કોલેબોરેશન હતું વડોદરામાં. તો ત્યાં એ જે માર્કેટ રિસર્ચ કરે નિલ્સન કંપની, એ TCS ને સપ્લાય કરી. અને TCS માં મને એમાંથી ફ્રાન્સ ટીમમાં આપી હતી, કે જે એ વખતે મને ફ્રાન્સ ટીમનો ડેટાબેઝ આપ્યો હતો. અને એમાં મારા ક્લાયન્ટ હતા યુનિલિવર, કોલગેટ, અને એ બધાના ડેટાબેઝ અમારે જે નેલ્સન કંપની સપ્લાય કરતી હતી TCSમાં, એને અમે એનાલાઇઝ કરી, ડેટાને ક્યુરેશન કરી, અને ફાઇનલ જે ડેટાબેઝ થાય એ આપણે પ્રોડક્ટ મેનેજર જે ત્યાં મને ફ્રાન્સ ટીમના હતા, યુનિલિવર અને કોલગેટ, એ બંનેને અમે એનાલાઇઝેશન અને ફાઇનલ સબમિશન ડેટાબેઝનું કરતી. એ મારી વર્ક પ્રોફાઇલ હતી TCSમાં. સરસ. તમારી TCSમાં જોબ ચાલુ હતી, બધું બરાબર હતું, તો પછી બિઝનેસની શરૂઆત ને એ પણ ઓર્ગેનિક, એ વિચાર કેવી રીતના આવ્યો કે કોની પ્રેરણાથી? એકચ્યુઅલી એવું થયું કે હું નાનપણથી જ તે બિઝનેસ ફેમિલીમાં મોટી થઈ છું. અને બિઝનેસનો મને નાનપણથી જ ખૂબ જ શોખ હતો. અને આફ્ટર સ્ટડીઝ જોબ કરવી જરૂરી હતી એક્સપિરિયન્સ માટે અને આપણી નોલેજ માટે. અને ત્યારે મને એવું થયું કે જોબ તો સારી જ છે, ખૂબ સરસ જોબ છે મારી, પણ જો બિઝનેસમાં હું એક્સપિરિયન્સ લેવા માંગતી હોઉં તો બિઝનેસ આપણે કરીએ તો જ આપણને ખબર પડે કે બિઝનેસમાં કઈ રીતનું હોય છે. એટલે અને ત્યારે પછી એવું થયું કે 2015માં મારા ભાઈનું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું હતું MS યુનિવર્સિટી વડોદરામાં. અને ત્યારે પછી મને એવું થયું કે હું મારા ફેમિલીથી એકચ્યુઅલી વધારે કનેક્ટેડ છું. તો ત્યારે મને એવું થયું કે મને એકલા રહીને અહીંયા વડોદરામાં જોબ કરવી
એની બદલે હું જો ફેમિલી બિઝનેસ જોઈન કરું તો એ મને બી ગમશે અને સાથે સાથે બિઝનેસનો બી એક્સપિરિયન્સ થશે. એ કારણથી મેં અમારા ફેમિલી બિઝનેસમાં જે આપણે ઝિંજર કિચન સિંક કરીએ છીએ, આપણે ઘણો જ મેન્યુફેક્ચરિંગ કિચન સિંક બિઝનેસ છે, એમાં મેં વિચાર્યું કે હું મારી જો સ્કિલ્સ મેં MBA કર્યું છે તો એ હું એમાં કન્સિડર કરી શકું. અને ત્યારે 2015ની સાલમાં એમેઝોન ઉપર શોપિંગ એટલું નવું હતું ઇન્ડિયામાં. એમેઝોન, ફ્લિપકાર્ટ ને એટલું કન્સિડર કરતા નહીં ઓનલાઈન શોપિંગ. અમારા બિઝનેસમાં ડીલર છે, જે ઓફલાઈન માર્કેટ તો અમારે ચાલુ જ હતું, પણ જો ઓનલાઈન શોપિંગ ની એ વખતે લોકો ટ્રસ્ટ કરતા નહીં. એટલે આફ્ટર મેં TCS કમ્પ્લીટ કર્યું પછી મને એવું લાગ્યું કે લોકો જો ઓનલાઈન વધારે પ્રિફર કરે તો આપણી પ્રોડક્ટ બી લોકોને સેલ થઈ શકે. અને જે મોડ્યુલર કિચનનું એ વખતે ટ્રેન્ડ બી અત્યારે બહુ જ ચાલે છે ઘણા ટાઈમ. તો મોડ્યુલર કિચન માટે આપણે કિચન સિંક જો એમેઝોન ઉપર ઓનલાઈન સપ્લાય કરીએ તો આપણને આખી ઇન્ડિયાની રીચ મળે. પેલું થતું હતું કે વિધિન ગુજરાત કે અમુક સેક્ટર્સ જ તે આપણે કવર થતા હતા ઓફલાઈન માર્કેટમાં. પણ જો એમેઝોનમાં આપણે સેલ કરીએ તો આખું ઇન્ડિયા આપણને કન્સિડર કરે ને આપણી પ્રોડક્ટનું માર્કેટ રીચ આપણને મળે. એટલે ત્યારે મેં આપણે ઝિંજર કિચન સિંક જે આપણું ફેમિલી બિઝનેસ છે એમાં મેં ઓનલાઈન આપણે ડિજિટલ માર્કેટિંગ ને એ બધું આપણે ગૂગલ એડ્સ છે, ફેસબુક એડ્સ છે, પછી ઇન્સ્ટાગ્રામમાં તો બહુ નહોતું, પણ ગૂગલ એડ્સ, ફેસબુક એડ અને એમેઝોનની એડ્સ ઉપર કઈ રીતના કામ કરવું એ હું ધીમે ધીમે શીખી અને એ રીતના મેં બિઝનેસમાં જોઈન કર્યું. હેલો, મારો અવાજ જી આપનો અવાજ આવે છે. 1 મિનિટ. આપે જે બિઝનેસ ની અંદર જોઈનિંગ કર્યું અને થોડું અમને આપણે જે સ્ટાર્ટિંગ હતું બરાબર, તો એ બિઝનેસની અંદર જેમ આપણે કીધેલું કે જિંજર બ્રાન્ડ કિચન સિંકની બરાબર, એટલે એની અંદર એકચ્યુઅલી શું આવે એમ? એકચ્યુઅલી એમાં આપણે વાસણ ધોવામાં સ્ટીલની જનરલી યુઝ કરતા હોય છે સિંક, એની બદલે આપણે ઝિંજર કિચન સિંક અને એમાં આપણે એક્રેલિક મટીરિયલની જે ગ્રેનાઇટ કિચન સિંક બી આપણે કહી શકીએ. મોડ્યુલર કિચનમાં જે વાપરે છે, અનબ્રેકેબલ ને સ્ક્રેચ રેઝિસ્ટન્ટ આવે છે, એ આપણે ઝિંજર કિચન સિંકમાં આપણે સિંક તરીકે, અને એના અલગ અલગ મોડલ્સ અને કલર્સ આવે છે, જે એક્રેલિક મટીરિયલની હોવાથી એની સ્ટ્રેન્થ વધારે સારી હોય છે સ્ટીલ સિંક્સ કરતા, અને મોડ્યુલર કિચન્સ જે હોય એમાં વધારે પ્રિફર કરે છે. બરાબર. જી. બીજું એ કે મેં જેમ આપની વાત કરી કે આપ ઓર્ગેનિક ક્ષેત્રની અંદર પણ બાપુ સાહેબને વર્ષોથી કાર્ય કરે છે, રાજેન્દ્રસિંહજીને. તો એમાં જે આપણે એક અમી નામનો નેચરલ કંઈક બહાર પાડ્યું અને એની વિગતવાર વાત કરો. જી, ઓર્ગેનિક ખેતીમાં એવું થયું કે આપણે અમારા ફાર્મના જ પ્રીમાઇસમાં ઘણું બધી અમારે ચીકુડી હતી અને એનું પહેલેથી જ ઓર્ગેનિક ખેતી અમે ઘણા વર્ષોથી કરતા હતા. બરાબર. ઓર્ગેનિક ખેતીની માહિતી ઓનલાઈન બી મળે છે, અને આપણે જો ઓર્ગેનિક ખેતી વિશે વધારે જાણવું હોય તો આપણા ખેડૂતો જે છે એના વિશે આપણે એમને મળીએ તો આપણને ખ્યાલ આવે કે ઓર્ગેનિક ખેતીમાં જેમ કે ખાતર દેશી યુઝ કરે છે, પેસ્ટિસાઇડ્સ ને એવું યુઝ નથી કરતા, અને જે જીવામૃત છે, પછી આજે જ તે હું એક ખેડૂતને મળવા ગઈ હતી, એ અમૃત પાણી યુઝ કરે છે જીવામૃતને બદલે. અમૃત પાણીમાં એ લોકો ગોળ અને ગાયનું છાણ અને પાણી 3 જ વસ્તુ યુઝ કરે છે. અને જીવામૃત તો બધાને ખ્યાલ જ છે કઈ રીતના આપણે યુઝ કરતા હોઈએ છીએ. એટલે આ બધું જે ઓર્ગેનિક ખેતીનું આવે એને અમે ઓલરેડી અમારી પોતાની ચીકુડીમાં અમે કરતા હતા ઘણા વર્ષોથી. અને એમાં પછી એ વખતે એવું થયું કે ચીકુ મોસ્ટલી પેરિશેબલ આઇટમ થઈ જાય. જો આપણે કોઈક ગેસ્ટને એને આપીએ તો એનું જે આપણે નવું વેલ્યુ એડ કરીને કોઈકને પહોંચાડવું હોય તો એનો મને આઈડિયા આવ્યો કે એનો પાવડર ફોર્મ જો આપણે કરીએ તો એની શેલ્ફ લાઈફ બી વધી જાય
અને પાવડર ફોર્મમાં કોકને પહોંચાડવું બી ઈઝી થાય, જો કોઈ બહારગામ રહેતું હોય કે એને બી આપવું હોય તો. જી જી હા, એ બરાબર છે. ઓલા શું છે કે ધારો કે ચીકુ આપ્યા છે, 8-10 ચીકુ જી. આપ્યા, પણ એ જી ક્યાં એનો યુઝ કરવો, એ લિમિટેડ સમયની અંદર એનો યુઝ કરી લેવો પડે. જી જી હવે જી ખાસો સમય એ એમને ફ્રીજમાં પણ એનો સારા રહે. નથી સારા હા, રહેતા. પણ જી એને બદલે જો એને પાવડરમાં રૂપાંતર કર્યું હોય, અને પાવડર છે તો એમાં એનું આયુષ્ય વધી જાય, અને આયુષ્ય વધી જાય. જી અને પોષક તત્વો પણ જળવાઈ રહે. જી જી એટલે આ બધી પ્રોસેસ અમે એક છેલ્લા 6-8 મહિનાથી લાસ્ટ યર બી અમારી ચીકુની આવી રીતના અમે ટ્રાયલ કરી કે આવી રીતના નેચરલ સુકવણી કરીએ આપણે, અને પછી એને ગ્રાઇન્ડિંગ મિક્સિંગ કરીને આપણે પાવડર અમે બનાવ્યો, અને બરાબર. પછી એ ચેક કર્યું કે આનું આપણે કઈ રીતના એનો ટેસ્ટ જળવાય છે, નથી જળવાતો, શું થાય છે, ઓરિજિનલ ચીકુ જેવો લાગે છે કે નથી લાગતો, એ રીતના ટ્રાયલ કરી અને અમે પાવડર ફોર્મમાં આનું સ્ટાર્ટ કર્યું. જી, એ પણ ત્યાં આપ જિંજર જ તે જી જી અમારી પોતાની જ ફાર્મમાં કરીએ છીએ, જે જિંજરનું પ્રીમાઇસ છે ત્યાં જ અમે આ બધું પ્રોસેસ કરીએ છીએ. પેકિંગ ને બધું ત્યાં જ. જી જી અમે ફૂલ પ્રોસેસ રાઈટ ફ્રોમ ચીકુથી માંડીને લઈને પેકિંગ સુધીની બધી પ્રોસેસ આપણે પોતાની જ તે ફાર્મમાં આપણે કરીએ છીએ. જી. મિત્તલબા, આપ કનેક્ટેડ હો તો વાત કરી શકો છો. આપનું માઇક મ્યુટ છે. જી જી સર, સોરી, જી. નેટવર્ક ઇશ્યુ હોવાથી બંધ થઈ ગયું હતું. મને ખ્યાલ નથી કે કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય તો. ના, એ ઓર્ગેનિક બાબતની ને વાત કરી. જનરલી ક્વેશ્ચન બધા આપના બાકી જ છે. જી, આપના મતે અમીબા બિઝનેસ માટે મહત્વના મુદ્દા કયા હોઈ શકે? બિઝનેસ માટે મને લાગે છે મહત્વના મુદ્દાઓ જે આપને ફરી સૌથી પહેલા તો બિઝનેસ કરવાનો આપને આઈડિયા હોવો જોઈએ કે આપને બિઝનેસમાં આપણે શું કરશો, પ્રોડક્ટ કઈ સર્વિસ પ્રોવાઈડ કરશો કે કઈ પ્રોડક્ટ પ્રોવાઈડ કરશો, અને પછી બરાબર. એને લોકો સુધી પહોંચાડવાનો જે આવે છે રાઈટ ફ્રોમ આપણે પોતાની લઈને કસ્ટમર સુધી, એ બધું આપણે બિઝનેસમાં આવી જાય છે. અને જી. એમાં આપણે જે બિઝનેસની લોકોની ડિમાન્ડ હોય છે, પ્રાઇઝિંગ હોય છે, કોમ્પિટિશન હોય છે, અને જી. કઈ રીતના અંતે તો કસ્ટમર સેટિસ્ફાઈ થાય છે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસથી, એ જી. બિઝનેસ માટે મને લાગે છે આ બધા જરૂરીના મુદ્દાઓ ગણી શકાય. જી, આપના મત મુજબ માર્કેટિંગની વ્યાખ્યા કઈ હોઈ શકે? માર્કેટિંગમાં શું મહત્વનું છે કે માર્કેટિંગ કઈ રીતના થઈ શકે? માર્કેટિંગ મને એવું લાગે છે કે માર્કેટિંગનો મિનિંગમાં વર્ડમાં જ તે માર્કેટ આવી જાય છે. એટલે આખું માર્કેટ જો આપણે કરો તો રાઈટ ફ્રોમ સેલર ટુ કસ્ટમર, એમાં પછી આપણી પ્રોડક્ટ હોય અથવા સર્વિસ હોય, એમાં આપણે કઈ રીતના આપણી પ્રોડક્ટનું પ્રમોશન કરવું, એ બધું એડવર્ટાઇઝિંગ છે, પ્રોમોશનલ કેમ્પેન્સ છે, એને આપણે માર્કેટિંગની વ્યાખ્યા કહી શકીએ. જો આપણે ગૃહિણીની ફોર્મમાં ગણીએ તો આપણે રસોઈ બનાવીએ, પણ રસોઈનું આપણે પ્રેઝન્ટેશન કઈ રીતના કરીએ, એ મને લાગે છે આપણે જે પ્રેઝન્ટેશન જે કરીએ એ મને લાગે છે માર્કેટિંગ આપણે ગણી શકાય. કે કોઈ પણ વસ્તુ કે સર્વિસ હોય એને લોકોને કેમ અપીલિંગ બનાવવી, અને લોકોની ડિમાન્ડ હોવી અને અપીલિંગ બનાવવી, કે લોકો તમારી ડિમાન્ડ છે અને તમે પણ લોકોને અપીલ કરો છો કે લોકો તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ લેવા તૈયાર થાય છે, જે તમારું ઓવરઓલ લેઆઉટ કે એડવર્ટાઇઝિંગ જોઈને, એ મને લાગે છે આપ માર્કેટિંગમાં કન્સિડર કરી શકો. આપની વાતો સાંભળીને તો એવું લાગે કે કોઈ મોટા બિઝનેસમેન સાથે અમે બધી વાતો કરી રહ્યા છીએ. નાની એજમાં આટલું બધું નોલેજ, આટલી બધું માર્કેટિંગનું, બિઝનેસનું, જોબ પણ કરી, એજ્યુકેશન, ઘણું બધું નોલેજ આપની પાસે છે. તો આપની પ્રોડક્ટ વિશે અમને ડીપમાં જણાવો. જી, પ્રોડક્ટ વિશે હું એમ જણાવીશ કે આપણે જે વાત પહેલા કરી કે ચીકુ પાવડર, આપણે જે નોર્મલ ચીકુ આપણે શેલ્ફ લાઈફ ઓછી હોવાને કારણે લોકોને પહોંચાડી નહોતા શકતા વધારે લોકોને, એની બદલે ચીકુ પાવડરનો આઈડિયા કરી અને ડાયરેક્ટ એનું ફૂલ પ્રોસેસ આપણી ફાર્મમાં જ કરી, અને એનું આપણે ગણીએ તો
એના અલગ અલગ અમે પેકેજિંગ કાઢ્યા છે, અલગ અલગ સાઇઝ અને રીઝનેબલ ભાવે જે લોકોને પોસાઈ શકે એવા રીઝનેબલ ભાવ છે. જે ચીકુ છે એ ઓર્ગેનિક છે, એમાં કોઈ આપણે કેમિકલ્સ કે કંઈ યુઝ નથી કરતા. અને પ્રોડક્ટ વિશે વાત કરીએ તો આપણા ગુજરાતીઓને ચીકુ ખૂબ જ ભાવતા હોય છે. જે આપણે હમણાં જ તે શિવરાત્રી ગઈ તો લોકો ચીકુ શેક ને એ બધું પીતા હોય છે, ચીકુ મિલ્ક શેક. પછી ઘણા લોકો ચીકુ આઈસ્ક્રીમ બી બનાવે છે અને સ્મૂધી બી બનાવી શકો. તો એ ચીકુના ઘણા બધા યુઝ છે. અને ચીકુના જેમ આપણે ગણીએ તો હજી એટલા હાઇલાઇટ થયા નથી એના બેનિફિટ્સ, પણ એમાં જે વિટામિન્સ મિનરલ્સ હોય છે એ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. જેમ કે વિટામિન એ હોય છે, બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, પછી ફોલેટ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ. તો આ બધા આપણને એક જ ફ્રૂટમાંથી આ બધા વિટામિન ને મિનરલ મળી જાય છે, જેના લીધે આપણે કોઈ વિટામિન કે કેલ્શિયમની દવા નથી લેવી પડતી, અલગથી સપ્લિમેન્ટ્સ નથી લેવા પડતા. જો આપણે નેચરલ ફોર્મમાં ત્યાં ખાઈએ તો આપણે એના કોઈ સપ્લિમેન્ટ્સ વગર આપણે આનું આ કરી શકીએ. એટલે એ બધા ચીકુના બેનિફિટ્સ મને લાગ્યા. અને અમારે પોતાને જ ફાર્મના ચીકુ હતા અત્યાર સુધી, એવો લોકોને આઈડિયા નહોતો. એટલે મેં કીધું લોકોને આપણે સારું ચીકુના ફોર્મમાં ચીકુ જ્યુસ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, જે પાવડર ફોર્મમાં જ્યુસમાં આપણે જો દૂધમાં બી પી શકો અને પાણીમાં બી પી શકો, જો દૂધ જે લોકો ન પ્રિફર કરતા હોય. અને એનો ટેસ્ટ એકદમ જે ઓરિજિનલ પાકેલા ચીકુ જેવો જ આવે છે. જી, આપના દ્વારા જે ચીકુ પાવડર બનાવવામાં આવે છે એમાં સુગર ઇન્ક્લુડ હોય છે કે અલગથી એડ કરવાની હોય છે કે કંઈ જ એડ કરવાનું નથી હોતું? ના, અમારા પાવડરમાં મિત્તલબા આપણે કાંઈ એડ કરતા નથી. જે એઝ ઇટ ઇઝ ચીકુ હોય એને આપણે સુકવણી નેચરલ રીતના કરીએ અને પછી ડાયરેક્ટ એનું ગ્રાઇન્ડિંગ મિક્સિંગ કરીને આપણે પાવડર કરીને એનું પેકેજિંગ કરવામાં આવે છે. એમાં કોઈ પણ જાતની આપણે અલગથી સુગર અમે પાવડરમાં નથી એડ કરતા અને કોઈ અલગથી કેમિકલ્સ બી નથી એડ કરતા, જેના લીધે એ ચીકુ પાવડર આપણે ગણીએ તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા એ પી શકે. અને જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, પ્રેગ્નેન્ટ મહિલાઓ, માતાઓ હોય, એ બી ચીકુ પાવડર એના માટે સેફ છે. જે અમારી કંપનીનો અમે કરીએ છીએ તો એ કોઈ જાતના કેમિકલ્સ નહીં, કાંઈ નહીં, અને એકદમ ઓર્ગેનિક ફોર્મમાં હોય છે. જી, આ સિવાય ભવિષ્યની આપની કોઈ પ્રોડક્ટ ખરી કે આપ આ લોન્ચ કરવા માંગો છો કે આવું કરશો ચીકુ પાવડર સિવાય? જી, ચીકુ પાવડર સિવાય બી અમે ઘણી બધી પ્રોડક્ટ્સ વિચારી છે. કારણ કે એક વસ્તુ બધાને ભાવે એવું જરૂરી નથી. આપણે જો વધારે લોકોને આપણે કનેક્ટ થવું હોય અને આપણી પ્રોડક્ટનું સારા ફાયદા આપણે બતાવવા હોય તો ચીકુ બધાને પ્રિય નથી હોતા. એટલે અમે બીજું બી વિચારીએ છીએ, જેમ કે ફળોનો રાજા મેંગો કહી શકો. મેંગો છે, સિઝનલ ફ્રૂટ જે ગણીએ છીએ આપણે, જેમ કે મેંગો છે, સ્ટ્રોબેરી છે, પછી નેચરલ ટાઈપના જ્યુસીસ જે આવે છે, જેમ કે આમળા જ્યુસ, એલોવેરા જ્યુસ, અને જે આપણે ખાવા પીવાની આઈટમ્સમાં જેગરી પાવડર, ગોળનો પાવડર કહીએ છીએ, ઓર્ગેનિક ગોળ કહીએ છીએ, પછી હની છે, અને જે બાળકોને ખૂબ પ્રિય હોય છે એવી કુકીઝ, એવી મિલેટ કુકીઝ જે આપણે કહીએ, જે રાગીની, જુવારની કુકીઝ આપણે ગણીએ, જેમાં મેંદો એકદમ નથી હોતો, એ બધી પ્રોડક્ટનું અમે ફ્યુચરમાં અમે રિસર્ચ કરીને પોસિબલ થાય તો આ બધી પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશું આગળ. અરે વાહ, ઘણી બધી પ્રોડક્ટ આપ વિચારી રહ્યા છો અને ઓફ સીઝન પણ બધા એનો સ્વાદ માણી શકે અને પણ ઓર્ગેનિક નું નેચરલ્સ. બહુ સારો વિચાર છે આપનો. આપની પ્રોડક્ટનું નામ અમી નેચરલ્સ છે, તો આ નામ રાખવા પાછળનું શું કારણ, કે પર્ટિક્યુલર આપના નામથી જ કે કોઈએ સજેસ્ટ કર્યું કે આપે જ આ વિચાર્યું છે? એકચ્યુઅલી અમી મારું નામ મારા ફાધરે પાડેલું છે. મારા બર્થ પહેલા એમનો ઈચ્છા હતી કે જો દીકરી બાનો જન્મ થાય તો આપણે એમનું નામ અમી રાખીશું. એટલે અમી મારા ફાધરનું એકદમ પ્રિય નામ છે. એટલે એના કારણથી મારું નામ અમી મારા ફાધરે પાડ્યું છે. અને મારી ઓવરઓલ હું ટેવો ગણું તો હું નેચર સાથે ઘણી કનેક્ટેડ છું. જેમ કે અમુક મારી ટેવો ગણો તો વહેલા સુવા ઉઠવાની, પછી સાદું ખાવા પીવાની, અને ઓવરઓલ જે નેચરના બર્ડ્સ, એનિમલ્સ હોય એ મને ખૂબ પ્રિય છે. એટલે અમે ઘણા બધા નામ વિચાર્યા, પણ પછી આ ચીકુ પાવડરનો આઈડિયા આવ્યો તો વિચાર્યું કે અમી નેચરલ્સ આપણે નામ રાખીએ તો સારું લાગશે. અને અમને બધાને આ નામ ખૂબ ગમ્યું.
એટલે અમી નેચરલ્સ નામ રાખવાનું અમે વિચાર્યું. બહુ સરસ. જેમ કે તમને નેચર સાથે બહુ લગાવ છે અને અમી નેચરલ્સ નામ આપના પરિવારને અને આપે સૌએ નેચરલ અને ધ્યાનમાં રાખતા આપના પ્રોડક્ટ ઓર્ગેનિક છે તો એને સુટેબલ થાય એવું નામ પણ આપે બહુ સરસ રાખ્યું. ઘણા બધા, તમે તો બહુ નાની એજના છો પણ કદાચ મોટી એજના કે મેચ્યોર પર્સન પણ બિઝનેસ કરતા ડર અનુભવતા હોય છે કે નેગેટિવ થોટ્સ આવતા હોય છે. તો તમે શું સજેસ્ટ કરશો એવા વ્યક્તિઓને કે જે બિઝનેસની શરૂઆત કરવા ઈચ્છતા હોય? જી, બિઝનેસની શરૂઆત કરતા મને લાગે છે ઈચ્છતા હોય તો નાના પાયેથી શરૂઆત કરવી સારી રહેશે. જેમ કે આપણે આપણા ટાઈપના જે અવેલેબલ રિસોર્સ હોય, જેમ કે મારી પાસે અવેલેબલ રિસોર્સ હતું ચીકુ, તો મેં ચીકુની પ્રમાણે શરૂઆત કરીએ. એ રીતના જે કંઈ આપણી પાસે અવેલેબલ રિસોર્સ હોય, જે નાના પાયેથી હું પર્સનલી એવું માનું છું કે નાના પાયેથી જો આપ બિઝનેસ સ્ટાર્ટ કરો, જે લોકોની ડિમાન્ડ હોય અને આપની બી એ ફિલ્ડમાં એક્સપિરિયન્સ આપ જો માનતા હોય કે મને આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે અને લોકોની ડિમાન્ડ પણ છે, તો નાના પાયેથી આપ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. જે કોઈ આપના અવેલેબલ રિસોર્સિસ હોય કે પછી જે કોઈ આપના સંજોગો હોય. અને બિઝનેસ કરવાનો ડર તો મને એવું લાગે છે કે આપણે જો પાણીમાં તરવાનો ડર હોય તો આપણને તરતા ન આવડતું હોય તો આપણે પાણીમાં પડીએ પછી જ આપણે તરતા શીખી શકીએ. એટલે જો બિઝનેસ કરવાનો ડર હોય તો એ ડર આપણે કાઢવો હોય તો આપણે બિઝનેસ જો સ્ટાર્ટ કરી દઈએ તો જ આપણે ધીમે ધીમે બિઝનેસનો ડર દૂર કરી શકીએ છીએ. કારણ કે કઈ પણ વસ્તુ સ્ટાર્ટ કર્યા વગર તો આપણને એનો આઈડિયા આવતો નથી. કારણ કે આપણે બિઝનેસ ગણીએ કે જોબ ગણીએ, બધામાં આપણે શરૂઆતમાં ભૂલો થાય છે. એ ભૂલોથી જ આપણે શીખીએ છીએ કે ફરીને આ ભૂલ ન થાય તો નેક્સ્ટ ટાઈમ કઈ નવી ભૂલો થાય છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે નવી ભૂલોથી શીખીએ છીએ કે આ ભૂલ ફરી ન થાય. એટલે જેમ જેમ આપણે બિઝનેસ હોય કે જોબ હોય, કોઈ પણ વસ્તુ આપણે અવારનવાર કરતા જઈએ, એમ જ મને લાગે છે કે આ એ વસ્તુનો આપણને આઈડિયા આવતો જાય છે કે આમ કરાય અને આમ ન કરાય. એટલે બિઝનેસ કરવાનો જે ડર હોય એ હું એવું ઈચ્છું છું કે બિઝનેસ જો આપને એવું થાય કે હું આ પ્રોડક્ટનો બિઝનેસ કરી શકું એમ છું અને લોકોની પણ ડિમાન્ડ છે, તો બિઝનેસ જાજુ વિચાર્યા વગર આપ બિઝનેસ સ્ટાર્ટ કરી દેવો જોઈએ. અને નાના પાયે જે આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય એનાથી જ ને અવેલેબલ સંજોગોથી જ તે બિઝનેસ સ્ટાર્ટ થાય છે. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ પણ હેવી ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી સ્ટાર્ટિંગમાં. વિચાર્યા વગર ડાયરેક્ટલી જો સ્ટાર્ટ કરી દેશો તો ભૂલો થશે, પણ એ ભૂલોમાંથી તમે જ શીખશો અને એમાંથી તમને જ તે આઈડિયા આવશે કે આ રીતના બિઝનેસ થાય અને આ રીતના આગળ વધાય. જી, આપે બહુ સરસ વાત કરી. અને હું તો એવું માનું છું કે મોટા ભાગના બિઝનેસની જે શરૂઆત કરવા ઈચ્છતા હોય છે ને, પહેલો જ થોટ એમને એવો હોય કે લોસ જશે, મંદી છે, એટલે એ જ વિચારો એમના માઇન્ડમાં સૌથી વધારે આવતા હોય છે અને એ જ પછી થતું હોય છે. ત્યારે એવું નથી વિચારતું કે હું બિઝનેસ કરીશ તો હું સક્સેસ જઈશ અને ઘણો બધો બેનિફિટ થશે. સૌથી પહેલા નકારાત્મક વિચારો જ થતા હોય છે. એવું નથી કહેતી કે સારું વિચારો એટલે થઈ જશે, પણ તમે સારું વિચારો અને પોઝિટિવ થોટ્સ સાથે મેચિંગ એક્શન પ્લાન લો. તમે જે સારું વિચારો છો એને અનુરૂપ તો સફળતા મળી શકે. તમે બહુ સારી વાત કરી બિઝનેસની અને ઘણા બધાને મદદરૂપ પણ થઈ હશે. આપના થોડાક વિડીયોઝ ને ફોટોઝ પણ છે, આપણે સૌને બતાવશું. એ પહેલા એક ક્વેશ્ચન એ કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ઉદ્દેશ્ય મારો મને લાગે છે એ જ હતો કે જો આપણે કોઈ પણ વસ્તુથી પેલું કરીએ, આપણે ડર આપણે જો કાઢવો હોય તો એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ તો જ આપણો એ ડર નીકળે છે. એટલે આપણે ડાયરેક્ટલી વધારે વિચાર કર્યા સિવાય તમે જો કોન્ફિડન્ટ હોવ કે હું આ ફિલ્ડમાં આગળ વધી શકીશ, જે કે બિઝનેસ હોય કે જોબ હોય, તો ડાયરેક્ટલી આપ સ્ટાર્ટ કરી દેવા માંગો છો. અને જેમ જેમ આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ભલે ભૂલો થાય પણ ભૂલોમાંથી શીખવા મળશે. એટલે એ હું ખાસ કન્સિડર કરીશ કે કોઈ પણ માણસ પહેલેથી પરફેક્ટ નથી હોતું. ઇવન હું બી નથી, હજી હું શીખું છું અને ઘણું આગળ શીખતી જઈશ. જેમ જેમ આપણે આગળ વધવું હોય જો તો ધીમે ધીમે ઓલું કરી અને એમ જ આગળ વધાય છે. અને બીજું એક કઈ છે, પ્લાનિંગ બહુ
જરૂરી છે. જી આપણે ગૃહિણી હો કે સ્ટુડન્ટ હો કે ગમે હો, કોઈ પણ વસ્તુનું જે આપણે પ્લાનિંગ બરોબર કરીએ કે આ રીતનું મારો આ દિવસમાં આ વસ્તુ હું કરીશ, ભલે આપ દિવસમાં 2 જ વસ્તુ કરો, પણ એનું જો આપ પ્રોપર પ્લાનિંગ કરીને લખીને કરો છો તો મને લાગે છે એ આપણને આગળ ઉપર લોંગ ટર્મ ઘણા સારા બેનિફિટ્સ આપે છે. એટલે મને એવું લાગે છે કે યુવા પેઢી જે હોય છે મોસ્ટલી ફોનમાં ને એમાં સોશિયલ મીડિયામાં જો ઓછો ટાઈમ યુઝ કરી અને પોતાનું શું આપને ગોલ છે, ભલે નાનો ગોલ હોય, તો એના વિશે પ્રોપર પ્લાનિંગ કરીએ અને આપને આપના ફેમિલીને આગળ વધારીએ, એ જ મારો ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમમાં આવવાનો. જી, આપણે બહુ સરસ વાત કરી કે તમારા વિચારો અને પ્લાનિંગ લખવાનું રાખો. એવું કહેવાય છે કે રાઇટિંગ કરવાથી 57% ચાન્સીસ વધી જાય છે જે તમે લખો છો ને એને અપ્લાય કરવામાં કે એ સફળ થવામાં. થેન્ક યુ સો મચ અમીબા. આપણે બહુ સરસ માહિતી આપી. ઘણા બધા વ્યક્તિઓ આપની સાથે વાત કરવા અને પ્રશ્નો પૂછવા રાહ જોઈ રહ્યા છે. તો પ્લીઝ ગોહિલ સર. જી, થોડું અમીબાએ જે નેચરલ ચીકુના પાવડરની વાત કરી તો એ બાબતે અને એના ફાર્મ હાઉસનો પણ જે ચીકુઓ વાવેલા છે તો એમનો પણ એક વિડીયો છે, તો એ વિડીયો આપણે નાની એવી ક્લિપ જોઈએ. અંદાજિત કેટલા ચીકુ છે? અંદાજિત 250 થી લઈને 250 ચીકુડી છે આપણી ફાર્મમાં. બરાબર. જી. જોઈને અત્યારે જ ખાવાનું મન થઈ જાય. જી, કેટલું સરસ વિડીયો ને ચીકુ ને બધું દેખાઈ રહ્યું છે કે કેટલી ચીકુડી છે એ પૂછવાનું કારણ જ એ કે આમ જી ખૂબ જ સરસ આપણે વિડીયો જોયો અને ફોટાઓ પણ જોયા. હવે આપણે ઓપન સેશન તરફ જઈએ એ પહેલાં હમણાં જ વાત કરી બાશ્રી અમીબાએ કે બિઝનેસ કરીએ તો ભૂલ થાય, પણ હું એમ કહીશ કે ભૂલ ક્યારે થશે? કંઈક કરશો તો. કાંઈક કરીએ તો ભૂલ થાય, અને ભૂલ થાય તો એ સુધરી શકે. પણ નેગેટિવ થ્રો પહેલેથી જ ચાલુ રાખી અને કે આમ કરીએ તો આ થાય ને આમ કરીએ તો આ થાય, એવા નેગેટિવ વિચારો તો એમાં એ બિઝનેસમાં સફળ ન થાય. એટલે અને એ બધા જ પગથિયા એવા છે કે જે પુસ્તકના જ્ઞાનથી
એ ન મળી શકે. એના માટે થિયરી નહીં પણ પ્રેક્ટિકલ જોઈએ. ભૂલ થાય તો એમાં શું કરવું શું નહીં, તો એ બુકની અંદર આપેલું હોય કે આનું આમ કરીએ એટલે થઈ જાય, પણ એ જ્યારે વાસ્તવિક પ્રેક્ટિકલના રૂપમાં જ્યારે લઈએ ને ત્યારે ખ્યાલ આવે અને ત્યારે જ એનો સાચો આપણને જનરલી જવાબ પણ મળતો હોય છે. આજના આપણે ઓપન સેશનની અંદર ખાસ તો બધા જ કાળજી એ રાખીશું કે આપણો જે વિષય વસ્તુને અમીબાનો જે કંઈ સબ્જેક્ટ છે, ઓર્ગેનિક બાબત છે, તો એ બાબત બિઝનેસની અંદર એને જે શરૂઆત કરી અલગ અલગ કંપનીમાં, ટાટા જેવી મોટી કંપનીમાં પણ એમણે જોબ કરી છે, તો એ વિશે બિઝનેસને લગતા આપણે ક્વેશ્ચન કરીશું. બીજા કોઈ વિષય વસ્તુ બહારના ક્વેશ્ચન નો એલાઉડ છે. એટલે આપણે પરિશ્રમથી પ્રગતિ વેબિનારની ગરિમા જાળવીશું. સૌપ્રથમ એક મિનિટ સર, સોરી, એક વાત કરવા માંગુ છું, આપની અનુમતિ હોય તો. જી જી સર, એક જણાવ્યું એમ આપણે વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન કરશું અને વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો કોઈને આ કાર્યક્રમમાં અધિકાર નથી. એ જ રીતે આ કાર્યક્રમમાં જો તમે તમારા ઇન્ટ્રોમાં કે બીજી કોઈ માહિતી ખોટી પણ આપો છો તો એ પણ સૌને ખબર પડે છે અને એ પછી અમારી સુધી પહોંચે પણ છે. એટલે મહેરબાની કરીને પ્લીઝ ખોટી માહિતી કે ખોટો ઇન્ટ્રો નહીં આપતા. તમારું જે સાચું ઇન્ટ્રો, સાચું નામ હોય એ જ જણાવવા વિનંતી અને સાચી માહિતી આપવા વિનંતી. થેન્ક યુ સર. જી, ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ હું હમીરજી બાપુ સાહેબને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. બાપુ સાહેબ. હાલો, નમસ્તે બાપુ. નમસ્તે. નમસ્તે. નમસ્તે સર. અમીબાને મારા ખૂબ ખૂબ અભિનંદન. બાપુ સાહેબ, આપનો પરિચય જરા આપી દેજો પહેલા, પછી એટલે ખ્યાલ આવે. મારું નામ હમીરસિંહ પરમાર, ગામ ગૌતમગઢ, તાલુકો મૂળ, જિલ્લો સુરેન્દ્રનગર. હું 2008 થી પ્રાકૃતિક ખેતી કરું છું. 2016 થી ગોપકાનું મેં સર્ટિફિકેટ મેળવી લીધું. એટલે હું અમીબાને ખૂબ ખૂબ અભિનંદન આપું. હવે અમીબા, આપની પાસેથી મારે એ જાણવું છે કે આ જે પાવડર છે એ કેટલો સમય સુધી સારો રાખી શકાય? એ પાવડરની આપણે નેચરલ રીતના સુકવણી કરીએ છીએ અને આપણે સોલર ડ્રાઈંગ કરીએ છીએ. બીજી કોઈ કેમિકલ કેટલો સમય સુધી સારો રહે? એ ઓલમોસ્ટ એક 12 મહિના 11-12 મહિના સુધી સારો રહે છે પેકેટ ફોર્મમાં જો હોય તો. કારણ કે બધું જે મોઇસ્ચર હોય છે એ આપણે જતું રહે છે, એટલે 11-12 મહિના સુધી આ પેકેટમાં સારો રહે છે. એને સુકવવા માટે ડાયર કોઈ વાપરો છો? સોરી સર, આપે એના માટે સુકવવા માટે ડાયર કઈ વાપરો છો? જી નહીં, આપણે જસ્ટ સન ડ્રાઈડ મેનરમાં આપણે સુકવણી કરતા હતા, પણ હવે આપણે સોલાર ડ્રાય પણ યુઝ કરીએ છીએ. સોલાર ડ્રાય અને સન ડ્રાય બંનેનું કોમ્બિનેશનથી આપણે આની સુકવણી કરીએ છીએ. બીજું કોઈ અલગથી નથી વાપરતા. અચ્છા, વધારે ઉપયોગ શેમાં થાય છે આ પાવડરનો? વધારે ઉપયોગ આપણે જો કઈ આપણે વ્રત ઉપવાસ કે એવું રહ્યા હોય તો દૂધમાં મિક્સ કરીને આપણે જો ખાંડ, પાવડરમાં તો નથી આવતી, પણ આપણે જો ખાંડ ભાવતી હોય તો આપ અલગથી ખાંડ એડ કરી શકો છો. દૂધમાં જેમ આપણે છાશ બનાવવાનું બ્લેન્ડર હોય એ મિક્સ કરી અને બ્લેન્ડર કરીએ તો આપણે દૂધમાં આપણે યુઝ કરી શકો છો. અને દૂધ જો ન પીતા હોય તો પાણીમાં બી એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. સામાન્ય રીતે પ્રેઝન્ટિવ કઈ ના હોય તો વસ્તુ 12 મહિના સુધી કેવી રીતે સારું રહી શકે? એકચ્યુઅલી સર, વસ્તુ બગડવાનું મેઇન કારણ એનું મોઇસ્ચર હોય છે. તો જો આ એ મોઇસ્ચર ફૂલ્લી એબ્ઝોર્બ કરી લેવામાં આવે તો એ વસ્તુને બગડવાનો ચાન્સ ઓછા થઈ જાય છે. અને જે આપણે ચીકુની ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એમાં આપણે જે જીવામૃતને વાપરીએ છીએ એના લીધે એની શેલ્ફ લાઈફ જે હોય છે ચીકુની એ બગડતી નથી અને એ ઘણો લાંબો ટાઈમ સુધી ચીકુ સારા રહે છે. એની સુકવણી કરીને ડાયરેક્ટ જ ભેજ લાગે એ પહેલા જ આપણે એનો પાવડર અને પેકિંગ કરી લઈએ છીએ. એટલે એ ચીકુ પાવડર
11 થી 12 મહિના નથી બગડતો. અચ્છા, કેટલા પેકિંગ કરો છો તમે? અમે અત્યારે ઇન્ટ્રોડ્યુસ પેકિંગ કર્યા છે 100 ગ્રામ, 250 ગ્રામ અને 500 ગ્રામના અમે પેકિંગ કર્યા છે. એ 3 અલગ અલગ સાઈઝ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે. પ્લાસ્ટિકની બરણીમાં? જી ના, એના આપણે એનું ઝીપલોક પાઉચ આવે છે જે સીલ કરીને આપણે યુઝ કરીએ છીએ. જે બાયોડિગ્રેડેબલ મટીરિયલ ટાઈપના સીલ પાઉચ આવે છે, જે બાયો કમ્પોસ્ટેબલ, એનું સીલ પાઉચ પેકિંગ કરીએ છીએ. બોટલ પેકિંગ નથી કરતા. અચ્છા, હવે આપને નફામાં, ચીકુમાં અને પાવડર વચ્ચે કેટલા ટકાનો ડિફરન્સ હોય? સોરી સર, આપ જે લીંબુનો પાવડર બનાવો અને પેલા ચીકુ વેચતા હતા, એની બેની વચ્ચે ડિફરન્સ ભાવમાં કેટલો ફાયદો થાય? ચીકુનું મને લાગે છે જો ગણીએ તો સુકવણી બાદ એનું જે ઓલું હોય છે 20% જેટલું આપણને ઓછું, આપણને પાવડર ફોર્મમાં ગણીએ તો થઈ જાય છે. તો કિલો એ મને લાગે છે કે 200 ગ્રામ જેટલો એનો પાવડર બને છે. એટલે એ રીતના આપણે પ્રાઇસિંગ ગણી શકીએ. બરાબર. જી, હવે કેટલા ચીકુના થડ છે આપની પાસે? અત્યારે અમારે 250 થી લઈને 250 ચીકુડી છે અને અત્યારે ચીકુની સીઝન સ્ટાર્ટ છે એટલે આપણે અત્યારે એ પ્રોસેસ ચાલુ છે ચીકુ પાવડર બનાવવાની. કઈ જાત છે? ચીકુની જાત સર કાલીપતિ ચીકુ છે. કાલીપતિ જાતના ચીકુ છે આપણે. ચીકુની કઈ જાત છે આપની પાસે? હા જી, ચીકુની કાલીપતિ જાતના ચીકુ છે, જે આપણે કાલીપતિ જાત કહી શકીએ ચીકુડીની, એ જાત છે. સરસ. હવે તમારે વેચાણ માટે જો પ્રોબ્લેમ હોય તો અમારો એફપીઓ છે સુરેન્દ્રનગરમાં. ગુજરાતમાં તો ઘણા બધા એફપીઓ છે. જી, અમે ભાવનગરમાં ઘણા બધાની પ્રોડક્ટ લઈ છે. જી, એટલે જો આપણે વેચાણ માટેનો કોઈ પ્રશ્ન હોય તો આપ મને મોકલી શકો છો. જી 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 ચોક્કસ સર, આપનું નોટ ડાઉન કરી લઈશ. એટલે હું આપને નંબર સેન્ડ કરી દઈશ. જી જી, આમાં ભાવ તમારા હોય છે, તમે તમારા ભાવથી વેચી શકો. જી 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 એટલે ચોક્કસ ખેડૂતોની સંસ્થા છે જી, અને જેની અંદર હું ડાયરેક્ટર પણ છું. જી જી ચોક્કસ સર. ને નાની ઉંમરમાં તમે આ કાર્ય કરો છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર, થેન્ક યુ. અને ખૂબ આગળ ભવિષ્યમાં વધો એવી મારી શુભકામના આપને. જી, ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ હમીરસિંહ બાપુ. અને હમીરસિંહ બાપુ અમારા પરમાર સમાજનું ગૌરવ છે. એમનું પણ ઓર્ગેનિક ખેતીનું કામ છે ને ફાર્મ છે ગૌતમગઢમાં, અને એમના લીંબુના અચાર ને લીંબુની બધી પ્રોડક્ટ સિંગાપોર ને અધર કન્ટ્રીમાં પણ જાય છે. અને બીજી એક ખુશીની વાત, જો ગોહિલ સરના ચહેરા ઉપર જ દેખાઈ આવી, હજુ મેં ડિક્લેર નથી કર્યું તો પણ, કે હમીરસિંહ બાપુ ના પૌત્રી અને ગોહિલ સરના દીકરા બંનેના લગ્ન એપ્રિલ મહિનામાં છે. તો આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. અને આ કાર્યક્રમ અને યુવા સંઘના પરિચય મિલન દ્વારા જ એ લોકોનો ઇન્ટ્રો થયો, અને આટલો સરસ બંને પરિવાર કે દીકરા દીકરી બંને માટે ભાગ્યશાળી કહી શકાય. તો બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા અને થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. અરે સર, જી જી. પરિશ્રમથી પ્રગતિની બાય પ્રોડક્ટ. જી સર, જી જી સર, કન્ટિન્યુ. સોરી સર, જી આપના જો કે પર્સનલ વાત નહોતી કરવાની, પણ આ ખુશી આપણો પરિવાર છે, આ પરિશ્રમથી પ્રગતિ, અને આ ખુશીની વાત છે તો હું શેર કરી શકું. અને બાપુ સાહેબ 100% મારા પરમાર સમાજનું ગૌરવ છે. એમને ઘણા બધા અવોર્ડ્સ ને ઘણા બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે અમીબા, અને તમે ક્યાંય પણ અટકો તો એ તમને શ્યોર સારું માર્ગદર્શન આપી શકશે અને હેલ્પફુલ પણ થશે. જી જી જી. મિત્રબા ખાલી તારીખ કહી દેજો ને લગ્નની, જે દિવસે ભૂલી જાય તો અમને યાદ રહે ને. એટલે એપ્રિલ કીધી, ખાલી તારીખ કહી દો એટલે શેડ્યુલ એ રીતના રહે. જી જી ચોક્કસ એપ્રિલ મહિનાની 20-21. ભલે તો અમારે 19 ને આવી જવાનું બધાને. જી હમીરગઢમાં લીંબોડીનું મોટું ફાર્મ છે, એટલે જેટલા મહેમાન આવશે બધા હાચવાઈ જાય. જો ગોહિલ સરે મને દીકરી બાગ બનાવ્યા છે એટલે દીકરી બા ઇન્વિટેશન બધાને આપી જ શકે. તમે તારીખ ન કીધી એટલે મેં પૂછ્યું, નકર તો હું આવી જ જવાનો તારીખ.
ચોક્કસ પધારજો. જી જી અ, જી સર, કન્ટિન્યુ. જી ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. ઘણી બધી માહિતી અને અમુક ક્વેશ્ચનો જે અમારા ફિલ્ડમાં ન આવતા હોવાથી મિત્તલબા પણ ન પૂછ્યું હોય અને અમને ખ્યાલ ન હોય, તો એની સવિસ્તૃત માહિતી આપે બાપુ સાહેબ. જે કાંઈ અમીબા પાસેથી જાણવા માટે થઈ અને જે વાત કરી તો એમાં અમોને પણ ઘણું બધું માર્ગદર્શન મળ્યું. ખૂબ ખૂબ ફરીથી આપનો આભાર. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમીરજી બાપુ તો ઓર્ગેનિક વાળા એટલે ઓર્ગેનિક ને લગતું ઘણું બધું પૂછી લીધું એમને. એમનો વિષય આમાં તમે ઓલું એડ કરો છો, એની પ્રિઝર્વેટિવ્સ છે કે એની લાઈફ કેટલી મેન્ટેન, એટલે હવે એમાં અમને ટપ્પો ન પડે એટલે એમાં અમે કઈ માથું ન મારીએ. અમે તો આ ચીકુના ઝાડ જોયા 200-250, એટલે એમ થયું કે હાલો 2-4 આમ ઉઠાવીને ખાઈ લઈએ એવું થઈ ગયું. આમાં ચીકુ મિલ્કશેક એટલે તમે કીધું આ પાછું પાવડર ફોર્મમાં 12 મહિના ચીકુ બધે ન મળે, એટલે ઓડ સિઝનમાં જેને ચીકુ મિલ્કશેક ખાવું હોય એને પછી આવું પાઉચ ફોર્મમાંથી કંઈક મળે ને પછી એટલે આ એક બહુ સારી ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ કહેવાય. મેઇનલી આ બધા જે શિપિંગમાં અને બધે બહાર જતા હોય જે શિપ સેન્ડલર્સ ઓફશોરમાં ને એ બધામાં એ લોકો ત્યાં ચીકુ બજારમાં આપણે રહેતા હોય ને એને ગમે ત્યારે ગમે એ મળે. આ પાવડર ફોર્મની વસ્તુ જે કીધી ને એ આ બધી ઓફશોરમાં ને એ બધી જગ્યાએ બહુ જ કામ લાગે, એટલે એ પણ એક ચલો ઇટ ઇઝ અ રિયલી ગુડ ઓપ્શન એમ. સાહેબ આપનો પરિચય બાકી છે. હા, હું મહેન્દ્રસિંહ ચુડાસમા, હું USA કનેટિકટ થી બોલું છું અને ડિફેન્સ કંપનીમાં યુએસની ડિફેન્સ કંપનીમાં કાર્યરત છું હું. અને અમીબાને તો અમીબા નામ જ, હવે અમીબા બેક્ટેરિયા કે વાયરસ એવું નાનપણમાં ભણતા હતા. હવે અમારી દીકરી તો એનથી બી આગળ બિઝનેસમેન, ફાઇનાન્સ, ડિજિટલ માર્કેટિંગ, ટાટામાં જઈને આ ફ્યુચરિસ્ટિક જે બધું કહેવાય ફ્યુચરિસ્ટિક ટ્રેડિંગ બધામાં હાથ નાખીને અત્યારે પાછી પોતાની જ કંપની. અને ભાવનગરનું એક તમને આ બધું કહી દઉં, આ ખાસ તો એક્રિસિલ ઇન્ડિયા જે ચિરાગ પારેખ છે ને, તમને ખબર હશે દીકરી બારને, એક્રિસિલ ઇન્ડિયા કરીને વર્તેજમાં જે કંપની છે વર્તેજમાં, હા, એના મમ્મી પપ્પા એ તો હવે નથી રહ્યા. બટુકભાઈ ને અનિલાબેન તો ગુજરી ગયા. બટુકભાઈને હું ઓળખતા અમે લોકો, એટલે ભાવનગરમાં આનો બેઝ નાખવાવાળા કિચન સિંક જે કે ને એક્રિસિલ ઇન્ડિયા હતું. અને આ વસ્તુ મતલબ બહુ જ આપણે સ્ટીલના સિંક હોય, સિરેમિકના હોય, પણ આ જે પચરંગી જે છે ને, પચરંગી ઓપ્શન ખાલી આમાં જ મળે. એક્રિસિલ મટીરિયલ વાપરો તમે કે ક્વાર્ટ્સ મટીરિયલ વાપરીને એનું પાછું તે સિંક બનાવો, સિંગલ સિંક, મલ્ટિપલ સિંક. અહીંયા અમેરિકામાં વેસ્ટર્ન કન્ટ્રીઓમાં એ બધું તમારું જેવું મતલબ ઇન્ટેરિયર હોય એવું જ તમારે સિંક વાપરવાનું. સ્ટીલમાં એ બધા ઓપ્શન ન મળે. એટલે આ બધી પ્રોડક્ટ મતલબ રિયલી જે લોકોને ઇન્ટેરિયરના અને ઘરનું ડેકોરેશન નો શોખ હોય એના માટે બહુ જ મતલબ મહત્વની છે. ઓલરેડી એમણે એમેઝોનમાં અને બધામાં મૂકેલું છે. ભૂમિબાએ બહુ સારું માર્કેટિંગ કરે. દીકરીબા તમને તો આ કૃતિ એન્જિનિયરિંગ એટલે તમારા મમ્મીનું નામ કૃતિ કયા નામ ઉપરથી પાડ્યું? ના, કૃતિ તો મને લાગે છે એમને કૃતિના નામ વિશે તો બહુ મને આઈડિયા નથી, પણ કૃતિ તો એનું જે આપણે માર્કેટિંગ કરીએ છીએ એ જિંજર કિચન સિંક્સ નામથી કરીએ છીએ. એટલે જિંજર નામ પડ્યું આપણા જિંજર ગામ ઉપરથી. હા, એ તો મને ખ્યાલ આવી ગયો. હા, મેં કીધું કૃતિ એન્જિનિયરિંગ રાખ્યું એટલે કૃતિ વળી પાછું કોઈ તમારા ફેમિલી મેમ્બર છે? ના, કૃતિનો કોઈ રેફરન્સ નથી. કૃતિનો એ તને નહીં ખબર હોય, પપ્પાએ સિક્રેટ રાખ્યું હશે. એ એમના કોલેજ જમાનાનું સિક્રેટ એ કોઈને નહીં કીધું હોય. રાજભા છે અત્યારે મોજૂદ, એટલે આપણે રાજભા સાહેબને પૂછી લેશું. એ બાકી તો મતલબ એમનો રાઈટ હેન્ડ છે જ. હા, એટલે એ એમના વિશે પ્રકાશ પાડશે આપણને. બાકી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા ચોડાસમા સમાજ માટે બધા માટે ગૌરવ કહેવાય. આવડી નાની દીકરી આટલું બધું પ્રગતિ કરે, ઓર્ગેનિક પ્રોડક્ટ સંભાળે, આવી સ્પેશિયલાઇઝ જે બિલ્ડિંગ મટીરિયલ્સ કહેવાય એ પણ સંભાળે, એટલે એના માટે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને આશીર્વાદ બેટા. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ, અમેરિકાથી રેગ્યુલર અમારા કાર્યક્રમને સમય આપવા બદલ અને સારી સારી માહિતી આપવા બદલ.
અને ક્યારેક તો સર હળવા મૂડમાં પણ આવી જાય છે, એટલે કાર્યક્રમ કદાચ હેવી થઈ ગયો હોય તો એને લાઇટ પણ બનાવી દે છે. તો થેન્ક યુ સો મચ સર. આજે પૂછ્યું ને પહેલા જ, અમીબા બેક્ટેરિયામાં આવે કે વાયરસમાં આવે? નાનપણમાં સ્કૂલમાં ઈ જ ભણ્યા હતા. અમીબા હતી. જી સર, એમાં એવું થયું કે હું સ્કૂલમાં ભણતી ત્યારે મને બા કે આ જ કારણથી ન ગમતું, કારણ કે અમીબા જે આવે એ એક કોશી જીવ પેરેમોશિયમ જે આપણે ભણ્યા છીએ સાયન્સમાં, એ જો સ્કૂલમાં ભણતી એટલે મને કા અમી કો કા બા કો, બંને અમીબા કે મને ગમતું નહીં એ વખતે. જી ખૂબ ખૂબ આભાર. અને સવિશેષ ગઈકાલના વેબિનાર બાબત ચુડાસમા સાહેબ અને બા શ્રી મિત્તલબા આપ બંનેનો પણ આભાર કે મારે નેટવર્ક ઇસ્યુ એવો આવી ગયેલો અને જે વેબિનાર પૂર્ણ કરવામાં આપ બંને એટલો સહકાર આપ્યો કે જેના બરાબર કેવી રીતે આભાર વ્યક્ત કરવો ને એ પણ પેલું સર કન્ટિન્યુ દરેક બાબતનું કંઈ પણ એવું હોય તો માર્ગદર્શન પણ પૂરું પાડતા રહેતા હોય છે કે ભાઈ હવે આને વધુ સારો બનાવવા આવું કરવું જોઈએ, આ કરવું જોઈએ. અને બીજી શેડ્યુલની અંદર, વિદેશની અંદર જોબમાં બીજી શેડ્યુલમાં બરાબર છે, અમે મોસ્ટ ઓફ રવિવારે જ કે શનિવારે વેબિનાર ગોઠવતા હોય, પણ ચાલુ દિવસોમાં વર્કિંગ ડેમાં પણ જો વેબિનાર ગોઠવ્યું હોય તો પણ સાહેબની હાજરી હોય છે. આ વુમન્સ ડે સ્પેશિયલમાં 3 દિવસ, તો 3 દિવસ પણ સાહેબની હાજરી પૂરેપૂરી છે. એ બદલ પણ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ અમારે વધારે ગૌરવ લેવાનું, 3 માં તો અમારે 2 ચુડાસમા દીકરીઓ લઈ આવ્યા તમે, એટલા માટે તમને ખાસ અભિનંદન. જી થેન્ક યુ સર. મારા ખ્યાલથી રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ જ છે, રાજ ચુડાસમા, બરાબર? એમના પપ્પા છે. હા, એમનો રાઈટ હેન્ડ છે. તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. ચુડાસમા સાહેબ. જય માતાજી. રમેશસિંહ બાપુ, મહેન્દ્રસિંહભાઈ, મિત્તલબા સાહેબ, જયદેવસિંહભાઈ, સર, ભાઈઓ બહેનોને જય માતાજી. સૌનો આભાર માનું છું. ખાસ કરીને આ દીકરીબાને આવો ચાન્સ આપ સૌ આપો છો તો એમને પણ એક નવું શીખવા મળે, કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય અને ઓવરઓલ આ ખૂબ સારું કાર્ય છે. તો સૌને, આપ સૌને, મિત્તલબા સાહેબ, જયદેવસિંહભાઈ, આપને અભિનંદન આપવા માંગુ છું, આભાર પણ માનું છું. અને સૌ ભાઈઓ બહેનોને મારા જય માતાજી, નમસ્તે. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. આભાર આપનો વ્યક્ત કરીએ છીએ કે દીકરીબાને પરમિશન આપી આ કાર્યક્રમમાં લાઈવ થવાની, પ્લસ તમે દીકરીબાઓને એટલા સરસ સંસ્કાર, એજ્યુકેશન અને એમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડમાં આગળ વધવાનો મોકો આપ્યો. એટલે ઘણા બધા પેરેન્ટ્સ આ જોઈને પ્રેરણા પણ લઈ શકે, એટલા માટે આપનો આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. નેક્સ્ટ કોઈના રાઇટ હેન્ડ છે નહીં, પણ છતાં કોઈએ વાત કરવાનું થતું હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી રીના કૌરબા. જી ખમા ગણી અમીબા. એક ક્વેશ્ચન હતો અમીબા કે જેવી રીતે આપણે હાઇબ્રિડ સીડ્સ હોય તો ખ્યાલ આવે છે અને ડુપ્લિકેટ ઘી હોય કે ઓરિજિનલ ઘી હોય તો સેમ્પલ લઈને ચેક થતું હોય છે એમ, તો એવી રીતે ઓર્ગેનિક સીડ્સમાં અમને બિલકુલ આઈડિયા નથી આવતો. અમે મોલ્સમાં જઈએ છીએ, ટેગ વાંચીએ છીએ અને ટ્રસ્ટથી લઈ લઈએ છીએ, પણ ખરેખર એના કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન છે ખરા? એના સ્ટાન્ડર્ડાઇઝેશનમાં તો મને એવું લાગે છે કે ફાઇનલ પ્રોડક્ટ ઉપરથી તો આઈડિયા ન આવી શકે, પણ જો એને રો ફોર્મમાં જો આપ ચેક કરો તો જ કદાચ એને આઈડિયા આવી શકે કે આ ઓર્ગેનિક ગણાય કે ન ગણાય. કારણ કે એકવાર એની જે ફૂલ પ્રોસિજર થઈ ગઈ પછી એ જાણવું અઘરું છે કે આ પ્રોડક્ટ ઓર્ગેનિક છે કે નથી. કારણ કે અત્યારે ઘણા બધા કંપનીઝ જે આર્ટિફિશિયલ કેમિકલ્સની વાપરે છે એ બધી પ્રોસેસ થઈ ગયા બાદ વાપરે છે, તો એ આપણે જો જાણવું હોય તો એ મારી માટે બી આપે સારું પેલું કીધું કે હું બી એના વિશે મારા નોટ ડાઉન કરી લઈશ. અને જે આપણે કીધું કે ઓર્ગેનિક છે કે નહીં એનું આપણે ફાઇનલ પ્રોડક્ટ થઈ જાય પછી કઈ રીતના આઈડિયા આવે. જી ફોર એક્ઝામ્પલ પેલું કીધું, કારણ કે રો ફોર્મમાં તો આપણને આઈડિયા આવે છે,
પણ ફાઇનલ પ્રોડક્ટ પછી મને નથી લાગતું કે એનો આઈડિયા જનરલ કસ્ટમર્સને આવતો હોય. એટલે આપે મને સારું જણાવ્યું, એ હું નોટ ડાઉન કરી લઈશ અને એની જો માહિતી મળે પછી આપની સાથે શેર કરીશ. 1 મિનિટ, બાપુ સાહેબ પાસે માહિતી છે મારા ખ્યાલથી. જી હમીર સરને આઈ થિંક આઈડિયા હશે કદાચ. જી બાપુ સાહેબ, આપણી પાસે એમએસસીજી સાહેબ છે, આમના એક્સપર્ટ, એમને જ પૂછો ડાયરેક્ટ. જી ના અમીબા, જી આમાં ભારત સરકારની એપેડા નામની સંસ્થા છે, જી એને ગુજરાતની અંદર ગુજરાત ગોપકા નામની સંસ્થા છે ગુજરાત સરકારની. ઓકે. એની પાસેથી તમે ઓર્ગેનિક નું સર્ટિફિકેટ લો અને એના પેરામીટર પૂરા કરતા હો તો તમારી પ્રોડક્ટ 3 વર્ષ પછી ઓર્ગેનિક કહેવાય. જી. અને તૈયાર પ્રોડક્ટ થયા પછી આનંદ કૃષિ યુનિવર્સિટીમાં એના લેબના રિપોર્ટ કરાવી શકાય છે. જી. એની અંદર કયા કયા કન્ટેન્ટ છે એ બધી આપણને વિગતવાર જાણવી મળે. પ્લસ FSI નું આપ લાયસન્સ પણ મેળવી શકો છો. મારા લીંબુના અથાણાનો મેં આણંદ યુનિવર્સિટીમાં લેબના રિપોર્ટ કરાવેલા છે, એમાં કયા કન્ટેન્ટ વાપરેલા છે, એના કયા કયા અંદર ગુણ છે, આ બધી વિગતો એની અંદર FSI ની અંદર આવી જતી હોય. એટલે વેદાંતે વિશ્વાસ બેસ છે કે આ વસ્તુ સાચી અને સારી. મારું અથાણું સિંગાપુર જતું હોય તો એમાં ઘણી બધી ચકાસણી થતી હોય છે. અને પાવડર સિવાય આપો ફર્સ્ટમાં એની આપણે જે કેળાની વેફર બને છે એવી રીતે ચીકુની વેફર પણ બનાવવામાં આવે. એટલે આપ જરા એ પણ ટ્રાય કરજો. અને વેચાણનો કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ગમે ત્યારે આપ જાણ કરજો. જી ચોક્કસ, જી જરૂર જરૂર. જી મિત્તલ, હું એક જણાવવા માંગીશ કે જે આપ હમીર સરે વાત કરી જે ચિપ્સની, એ આજે જ મારે હું ઓર્ગેનિક ખેડૂતને મળવા ગઈ હતી, એને એમ જ કીધું કે જો પાવડર તો તમે કરો છો તો પાવડર તો આપણે ઓફિસમાં બેઠા બેઠા ખાવો હોય તો પાવડર તો ડાયરેક્ટ ન ખાઈ શકાય. તો જો એની ચિપ્સ હોય, જેમ કે આપણે ડ્રાય ફ્રૂટ્સના અને એના નાના નાના પેકિંગ રાખતા હોય છીએ, જે આપણે સ્ટુડન્ટ્સ હોય કે જોબ કરતા હોય આપણી ડેસ્ક ઉપર રાખતા હોય છે, એ રીતના જો ચિપ્સના ફોર્મમાં આવે તો બી આપણને સારું આનું માર્ક મળી શકે છે અને લોકોની ડિમાન્ડ બી છે ચિપ્સની, જેમ હમીર સરે જણાવ્યું હોય. તો એ આઈડિયા સારો છે. જી જી જી, એ બી અમે ફ્યુચરમાં કન્સિડર કરીશું. જી જી, બાપુ સાહેબનો આઈડિયા સારો છે. અને મેં પહેલા પણ કીધું કે તમે જ્યારે ફ્રી હો અને બાપુ સાહેબ ફ્રી હો ત્યારે તમે આરામથી ડિસ્કસ કરી અને બીજી પણ બાપુ સાહેબ પાસે બીજા ઘણા આઈડિયા હશે કે તમે બીજી કઈ કઈ પ્રોડક્ટ પણ બનાવી શકો, એટલે તમે વાત કરી શકો છો. અને થેન્ક યુ સો મચ રીના કુંવરબા. એ હંમેશા અમારા કાર્યક્રમને સમય આપે છે, પ્લસ એમના ક્વેશ્ચન બધાથી અલગ હોય છે અને કાર્યક્રમને પૂરો ન્યાય આપે છે. એટલે થેન્ક યુ સો મચ રીના કુંવરબા. જી થેન્ક યુ. અને એક લાસ્ટ અમે કહેશું કે કેનેડા અને એવા ઘણા કન્ટ્રીઝ છે અમીબા કે જ્યાં સીતાફળ ને ચીકુ ને એમને ખ્યાલ જ નથી. એમ એ જ્યારે ભારતમાં આવે છે બધા તો એ ચીકુ હાથમાં લઈને કહેતા હોય છે કે વોટ ઇઝ ચીકુ એમ. તો એવા કન્ટ્રીઝમાં આપ ટ્રેડિંગ ને એવું કરો તો આઈ થિંક કે આપને બેટર માર્કેટ પ્રોવાઈડ થઈ શકે એમ. જી 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 જી, આપણે જણાવ્યું એમ મારે એક મારા ભાઈનો ફ્રેન્ડ જે રહે છે, દેવ નામ કરીને છે, એ અત્યારે કેનેડામાં સ્ટડી કરે છે અને આઈ થિંક જોબ બી કરે છે. તો એને જ્યારે આ ચીકુ પાવડરની ખબર પડી તો એ બી બહુ એક્સાઇટ થઈ ગયો કે ચીકુ તો કેનેડામાં મળતા નથી. તો હું જ્યારે ભાવનગરમાં હતો ત્યારે તમારા ચીકુ મને મળતા, પણ હવે હું કેનેડામાં આવ્યો તો હવે હું જો પાવડર ઓર્ડર કરીશ તો મને કેનેડામાં પાવડર ચીકુનો મળશે. એટલે આપે જેમ બા સાહેબે જણાવ્યું કે ચીકુ પાવડર જેમ કેનેડામાં ડિમાન્ડ છે, એ મને હમણાં જ આઈડિયા આવ્યો. મારા ભાઈના ફ્રેન્ડે જે મગાવ્યો છે એણે કીધું કે આ વખતે હું ઇન્ડિયા આવું, આઈ થિંક એપ્રિલમાં આવવાનો છે, તો કે હું ચીકુ પાવડરનું પેકેટ તમારું લઈ જઈશ. ચોક્કસ, અમે પ્રાર્થના કરીએ કે આપના જિંજરની સુવાસ કેનેડા સુધી પહોંચે. થેન્ક યુ. જી થેન્ક યુ જી, ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ કોઈને વાત કરવાનું હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી, ધ્રુવરાજસિંહભાઈ જોઈનિંગ હતા, એમને જી જોઈનિંગ જ છે. એમને ખાલી તારીખ જ જાણવી હતી. એ લગનની તારીખ જાણવા આવ્યા હતા. અમારા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે ધ્રુવરાજસિંહજી ચુડાસમા સાહેબ. બરાબર, એટલે અમારા દીકરી બા હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં, એટલે અમારે પૂછવાનું જ ન હોય. અમને ગૌરવ હોય. ચુડાસમા બહુ નાને આમ તો અમારા
વર્ગ છે ચુડાસમાનો, એટલે અમને એકબીજાના કોન્ટેક્ટમાં જ હોય. જી ધ્રુવરાજસિંહભાઈને એટલા માટે યાદ કર્યા કે ધ્રુવરાજસિંહભાઈ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમ જેમ વર્લ્ડ રેકોર્ડ હોય ને એમ અમારા કાર્યક્રમનો રેકોર્ડ બ્રેક છે કે સૌથી વધારે જોઈનિંગ એ દિવસે 100 થી વધારે લોકો જોઈનિંગ કરવા ટ્રાય કરી રહ્યા હતા. કાર્યક્રમ હાઉસફુલ હતો અને 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી લગભગ 11:15 સુધી એ કાર્યક્રમ ચાલ્યો હતો અને કદાચ સ્ટોપ નહીં કર્યો હોત તો સવાર સુધી પણ ચાલત. એટલે ધ્રુવરાજસિંહભાઈના એટલા બધા સેવાકીય કાર્યો રહેલા છે એટલા માટે આપણે યાદ કર્યા. થેન્ક યુ સો મચ ધ્રુવરાજસિંહભાઈ, આપે કાર્યક્રમ માટે સમય આપ્યો અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ વિશે અમને સૌને જાણ કરાવી. આપણે ઈચ્છીએ ભવિષ્યમાં ખાસ હું બેને સોરી કહું છું. મારા કાર્યક્રમ પછી હું 2-3 વાર જ જોઈન્ટ થઈ શક્યો છું. લગભગ આ 6 મહિના પછી હું ઘરે રવિવારે છું, એટલે આજે કુદરતી જોઈન્ટ થઈ ગયું એવું થયું છે. એટલે બે વડીલોનો પેલા સોરી કહું છું, ખરેખર નથી રહી શક્યો હાજર એ માટે. આપની સમયની અનુકૂળતા મુજબ યુટ્યુબમાં જોવો છો એ મને ખ્યાલ છે. પણ જ્યારે સમય મળે ત્યારે જોઈનિંગ કરો છો અને બીજી શેડ્યુલની વચ્ચે પણ આમાં સમય ફાળવો છો, તો એ બદલ પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર. એક અમીબાને ખાલી સજેશન હું આપું, જો અત્યારે માધ્યમથી જ આપી દઉં. આપણે મહારાજા ફ્રૂટ છે ને જે એગ્રો વાળો મહુવા છે, એની પાસે અમે ડુંગળી પાવડર અને લસણ પાવડર બનાવડાવીએ છીએ અને અમારા નામથી અમે બહાર એક્સપોર્ટ કરીએ છીએ. તો એકવાર ભાવનગર જ છો આપ, તો અનુકૂળતા હોય તો એને મળી લેજો અને એને મળીને એના બ્રાન્ડ ઉપર જ આપણે પહેલા આપણું માર્કેટિંગ કરીએ. કારણ કે આમાં એક્સપોર્ટ કરવું, બેને જેમ વાત કરી રીના કોરબાએ કે એક્સપોર્ટ કરવું, પણ એક્સપોર્ટમાં જો મોઇસ્ચર કમ્પ્લીટ નથી રહેતી ને તો પ્રોડક્ટ બગડી જાય છે ત્યાં પહોંચવામાં અને રિફર કન્ટેનરમાં બધું મોકલવું પડે છે. એટલે કોસ્ટ પણ ઘણી બધી ઊંચી બેસે છે. એટલે કોઈ પણ એના ભલે એના પ્રોડક્ટથી આપણી અત્યારે જગ્યા વસ્તુ વેચે, રો મટીરિયલ આપણે તૈયાર કરીને આપો અને એમાં લાગે તો મને કહેજો, હું તમને એનો ફોન પણ કરી દઈશ. તો 100% એ સક્સેસ જશે. કારણ કે એને લગભગ ઓછામાં ઓછી 22-23 કન્ટ્રીમાં માલ સપ્લાય કરે છે. આપણા ધ્રુવરાજસિંહભાઈ છે આ મુન્દ્રા પોર્ટના બીજા આપણા અદાણી છે. એટલે ભવિષ્યમાં આપણે વિચારીએ કે આ આપણા જિંજરસિંહ છે ને એ કન્ટેનર શિપ ભરીને ત્યાંથી જાય, એ બધું લોજિસ્ટિક સંભાળી લેશે કમ્પ્લીટલી. ગોલસર ચુડાસમા આપણો વારો નહીં આવવા દે આજે સાહેબ. કાઈ વાંધો નથી, આપણે કાઈ વાંધો નથી. અમે લઘુમતી ચુડાસમા અમે લઘુમતી છીએ બેન, લઘુમતી વાળાને સાચી રહેવું પડે. રાજપૂત નાનો હોતો જ નથી. બરાબર. એક સિક્રેટ કહું તમને, અમેરિકાનું સિક્રેટ કહું. જી. અહીંયા આપણે નોર્મલી જાડેજા અને ઝાલા બધે મેજોરિટી હોય, આપણે બધા ગુજરાતમાં કે આઉટ મુંબઈમાં કે બીજે ક્યાંય જાવ તો. અહીંયા ઊંધું છે. અમેરિકામાં એવરી સેકન્ડ રાજપૂત દરબાર હોય તો તમને ચુડાસમા જ હાથમાં આવશે. અહીંનું ગુજરાતનું રાજપૂત સમાજ છે ને 60% ચુડાસમાથી ભરાવે છે, બાકી જાડેજા ઝાલા અને ગોયલ બધાને વીણવા પડે અમારે. એટલે એ એક બહુ મોટી ગૌરવની વસ્તુ છે. એટલે ચુડાસમા રાજપૂત સમાજ છે કે અમેરિકાનો રાજપૂત સમાજ છે એ ખબર નથી પડતી. જી, અમારા સૌના માટે ગૌરવની વાત છે સર. જી ઝાલા હર્ષાબા, આપ આપનો માઈક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી ગુરુ સાહેબ, જય માતાજી મિત્તલબા, જય માતાજી. ચુડાસમા સાહેબ અમેરિકાથી આપને પણ મારા જય માતાજી, અને બાપુ સાહેબ ગૌતમગઢથી પરમારની દીકરી છો એટલે આપને પણ મારા વંદન. પાયલ લાગુ આપને પણ. અમીબા, આપણે આપના કોન્ટેક્ટમાં છીએ જ, વાતચીત તો મેં આપની સાથે બી કરી હતી. ગાંધીનગરથી હું છું, હર્ષાબા ઝાલા મારું નામ છે. મારું ગામ મોટા અંકેવાડિયા, હાલ ગાંધીનગર હું રહું છું. ખૂબ ખૂબ અભિનંદન. આટલી નાની ઉંમરમાં આટલો સારો બિઝનેસ અને આપણું જે નોલેજ છે એ જાણીને ખૂબ આનંદ થયો. હમણાં વાત થઈ કે ચુડાસમા બહુમતી, બહુ સાચી વાત કરી. હું પણ ચુડાસમા મારું મોટું મોસા છે અને હમણાં જ મારા દીકરાની સગાઈ કરીએ પણ ચુડાસમાના દીકરી લાવી છું. એટલે ચુડાસમાની બહુમતી અને ખરેખર આપના પપ્પા મમ્મીને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારા સંસ્કારની સાથે ખૂબ સારું તમને તમારી કેળવણી કરી છે. અને અમારા લાયક કંઈ પણ સપોર્ટની જરૂર હોય તો ચોક્કસ અમને કરીશું. બીજું કે ખાસ અમારે છૂટક આવી રીતે ગમે ત્યારે મંગાવવા હોય પેકેટ્સ ને એવું તો તમે કઈ રીતે મોકલો છો? કારણ કે મારો સન જીમ ટ્રેનર છે, ફિટનેસ ટ્રેનર છે, એટલે આ બધું ઓર્ગેનિક જમે તો મેં ખાસ એ મને જરા મેસેજ કરી દેજો, વાંધો નહીં, વધારે સમય હું નહીં બગાડું. બીજા ઘણા બધા આપણા મેમ્બર્સ છે પણ આપની સાથે વાતચીત કરવા હોય એટલે. અને ખૂબ ખૂબ અભિનંદન આપને.
હમણાં વાત કરી એમ તો આપણે અમેરિકાનામાં તો છે જ આપણા વડીલ અને ચુડાસમા પરિવારના, એટલે ત્યાં પણ તમારી આ બિઝનેસની લિંકો પહોંચી જ જવાની છે. અને ખૂબ ખૂબ અભિનંદન. દેશ વિદેશમાં પણ આપણું નામ ખૂબ રોશન થાય. ખૂબ ખૂબ અભિનંદન બેટા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જસ્ટ એક પોઈન્ટ જણાવી માંગીશ કે આપણે જે કીધું હર્ષાબાએ કે અત્યારે આપણે બ્રોશરમાં કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું આપણે એડ કર્યું છે. એમાં આપણે અને કુરિયર ફેસિલિટીઝ વિધિન ઇન્ડિયા આપણે સ્ટાર્ટ કરી દીધી છે. એટલે જે હર્ષાબાઈ કીધું કે રિટેલ ઓર્ડર મંગાવવા હોય તો ઓલ ઇન્ડિયા કુરિયર ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરી છીએ. જી, એટલે જે કોઈ એડ્રેસ ક્વોન્ટિટી કમસે કમ કેટલી ક્વોન્ટિટી મગાવવી પડે એ પણ કઈ તમારો રૂલ્સ કઈ હશે કે કમસે કમ 500 ગ્રામ કે કિલો તો જોઈએ? ડિટેલ્સ બ્રોશરમાં આપને મળી જશે હર્ષાબા. ઓકે ઓકે, સ્પેસિફિક હોય છે અને એ બ્રોશરમાં બધા જે આપણે હમણાં સરે શેર કરીએ એમાં બધી ડિટેલ્સ આપને મળી જશે, પ્રાઇસિંગની બી અને મિનિમમ ક્વોન્ટિટી જે કઈ હોય. પણ આપણે ફૂલ ઇન્ડિયામાં અત્યારે કુરિયર ફેસિલિટી શરૂ કરી દીધી છે, એટલે એમાં કુરિયરમાં આપ મંગાવી શકો છો. બરાબર. હમણાં જ ચુડાસમા સાહેબે આપણે વાત કરી હતી એક્રેસિલ કંપનીની. ચુડાસમા સાહેબ આપે હમણાં કીધું ને એક્રેસિલ કંપનીની, બટુકભાઈ ને અનિલાબેન. હા, એમની એક કંપની ત્યાં ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ IGPL સામે જ રહું છું, જ્વેલ્સ ઇન્ડસ્ટ્રીની સામે. ત્યાં એક હા જી સાહેબ, એ કંપનીમાં મેં 5 વર્ષ જોબ કરી હતી. હું ત્યાં જોબ કરતી હતી 5 વર્ષ. મેં ત્યાં માઇક્રોસ્કોપ ઉપર કામ કર્યું હતું. ત્યાં ઘડિયાળના જ્વેલ્સ બનાવવાની એક કંપની છે. હું એની સામે જ રહેતો હતો અને આ જે ચિરાગ પારેખ અત્યારે જે છે એનો માલિક, એનો દીકરો છે. અમારી હારે ક્રિકેટ રમતો ને, અમે એને મતલબ ટપલા ટપરી કરીને મારતા. અમે એને અનિલાબેન આવીને અમને કહેતા કે કેમ મારા દીકરાને હેરાન કરો છો. જી જી જી. એ કંપનીમાં મેં 5 વર્ષ જોબ કરી હતી. એમાં મેં માઇક્રોસ્કોપ ઉપર હું કામ કરતી હતી. જૂની પ્રાઇવેટ કંપની છે પણ એકદમ જૂની. ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ છે આખા વર્લ્ડમાં. સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ જે સ્વિસ કહેવાય ને, મોનોપોલી વાળી કંપની છે. 18 જ્વેલ્સ ને 21 જ્વેલ્સ ને આપણે જે ગણીએ ને એ બધા મેડ ઇન ભાવનગર જ હોય. દુનિયા આખા સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી વધારેમાં વધારે જ્વેલ્સ ભાવનગર થી જાય. હા જી 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 સર. જી જી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન બેટા આપને. જય માતાજી. આપ બધાને મારા જય માતાજી. થેન્ક યુ બા સાહેબ. હર્ષાબાઈ પરિચય નથી આપ્યો પણ હું એમની વાત કરી દઉં કે ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરે છે. લગભગ ઘણા વર્ષોથી રામ દરબાર કરીને ગ્રુપ પણ ચલાવે છે દીકરા દીકરીઓના બેબીશાળ માટેનું નિઃશુલ્ક. અને એ સિવાય ગૃહ ઉદ્યોગોનું પણ ઘણી બધી એક્ટિવિટી કરે છે. ગૃહ ઉદ્યોગનું ગ્રુપ પણ બનાવેલું છે અને ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરતા હોવા છતાંય ક્યાંય એનો ઉલ્લેખ નહીં અને નિસ્વાર્થ ભાવે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને પોઝિટિવ દીદી હું તો કહી શકું છું, કારણ કે આ કાર્યક્રમની લિંક હંમેશા ઘણા બધા ગ્રુપમાં એમને મેં શેર કરતા જોયા છે, એમના સ્ટેટસમાં મૂકે છે. નિસ્વાર્થ ભાવે બધાને મદદ કરવા બદલ થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. જય માતાજી. થેન્ક યુ કહેવાનું જ ન હોય. તમે જે કંઈ અહીંયા સેવા કરો છો, તમે જે સમાજના કાર્ય માટે ને સમાજના જે રત્નોને બહાર લાવવા માટે મહેનત કરો છો, એની સામે મારી આ સેવા તો 10% નથી. એટલે સૌથી વધુ તો ગોહિલ સાહેબને ને આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન કે હજી ખૂબ ખૂબ તમને આ કાર્યક્રમમાં ખૂબ સફળતા મળે અને સમાજના આવા જે સારા સારા રત્નો છે એને અમે જોઈ શકીએ ને અમે એમને મળી શકીએ. થેન્ક યુ સો મચ દીદી. ગોહિલ સર અને પરમાર બા સાહેબના વખાણ કરવા બદલ, કારણ કે અત્યાર સુધી તમે ચુડાસમા સાંભળતા હતા એટલે થોડીક વધારે ખુશી થઈ મને. પરમારની દીકરી છું ભાઈ, એટલે પરમાર તો પહેલા હોવું જોઈએ. તમે બંને ગૌરવ છો. આ તો અમે લઘુમતી છીએ એટલે આવું બોલીએ, બાકી તમે બે ખરેખર ગૌરવ છો. સમાજના દરેક જગ્યાએ આપણા દીકરા દીકરીઓ બહેનો જે કઈ છે અને ખરેખર પ્લેટફોર્મ સાચું આપો છો. ખરેખર ગૌરવ છો. એમ પપ્પાનું મોસર ચુડાસમામાં જ છે. તમારું બેનું સન્માન કરવા માટે બધા મહેમાનોને બોલાવો, તમારું ખાસ સન્માન કરું છું, કારણ કે તમે પ્લેટફોર્મ આપ્યું, એકબીજાને કોન્ટેક્ટ કરાવ્યો. ખરેખર ખૂબ ગૌરવની વાત છે. સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર બા સાહેબ, હર્ષાબા, ધ્રુવકુમારસિંહજી. નેક્સ્ટ આપણે જાડેજા વિરેન્દ્રસિંહ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. મિત્તલબા, જયદેવસિંહ બાપુ, જય માતાજી. અમીબા, આપે ઓર્ગેનિક ખેતી તરફ
જે ઇનિશિયેટિવ છે ને જે સરસ આપ કામ કરો છો બિઝનેસમાં, એ ખરેખર અભિનંદનને પાત્ર છો. અત્યારે એક છે ને ગ્લોબલ વિષય છે, ગ્લોબલ ટોક ઓફ ધ સબ્જેક્ટ એક થયો છે કે અત્યારે તમે જોતા હો નાની ઉંમરે ઘણાને એટેક ને કોલેસ્ટ્રોલના અને ઘણા બધા સ્વાસ્થ્યને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એટલે મોટા ભાગના લોકો અત્યારે ઓર્ગેનિક ફૂડ મળે એવો આગ્રહ રાખતા હોય છે, કારણ કે દિવસે દિવસે અત્યારે જે મેન સેન્સિટિવ વિષય છે ને, એ લગભગ આ વેબિનારમાં કદાચ મારી ભૂલ નથી લીધો કે ગ્લોબલી જે સેન્સિટિવ વિષય છે ને એ છે ખોરાક. માણસને કોઈ વ્યસન ના હોય, બધું સ્વાસ્થ્ય સાચવતું હોય, પણ અત્યારે તમે જુઓ માર્કેટની અંદર ઓર્ગેનિક ફૂડ છે ને એ લગભગ કમ્પેરિઝનમાં ઓછો મળે છે. બરાબર, તમારો ઝુકાવ ઓર્ગેનિક બાજુ છે, સારી વસ્તુ છે. શૈક્ષિક વ્યક્તિ લોકો ઓર્ગેનિક વેચાણ કરે અને માર્કેટમાં વધુ ઓર્ગેનિક ફૂડ મળે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત છે. પણ અત્યારે મોટા ભાગના ખેડૂતોને શું હોય છે કે ટૂંકા ગાળામાં ખોરાક ઉત્પાદન થાય અને વધુ ટર્નઓવર થાય એ માટે કેમિકલ, પેસ્ટિસાઇડ્સ ને ઇનઓર્ગેનિક ખેતી તરફ ઢોળાવ હોય છે. અને માર્કેટમાં હમણાં આપણે રીના કોરબાએ કીધું ને કે ઓર્ગેનિક છે કે બિન ઓર્ગેનિક છે, તપાસની રેખા ઝડપથી ખ્યાલ નથી આવતો ઘણીવાર. એટલે સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક ખેતી ખૂબ જરૂરી છે. અને કારણ કે એમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઓર્ગેનિક ખેતીમાં ઘણો સમય કોસ્ટલી પણ પડતું હોઈ શકે અને એને પાકનું ઉત્પાદન થતા પણ વાર લાગે છે. એના વિશે આપનું નોલેજ વધારે પ્રકાશ પાડો તો વધારે સારું છે. જય માતાજી. જી વિરેન્દ્રસિંહ, આપનો ક્વેશ્ચન એકદમ સાચો છે કે જે ઓર્ગેનિક, હું પોતે પણ ફિટનેસ પ્રત્યે ઘણી જાગૃત છું અને મારી ફૂડ હેબિટ્સ પહેલેથી જેમ મેં કીધું નેચર સાથે જોડાયેલી છું. એટલે ખાવા પીવાનું અને ઓવરઓલ લાઈફસ્ટાઈલ જે છે એ નેચર સાથે જોડાયેલી છે. એટલે મને આ ટાઈપનો વિચાર આવ્યો કે ઓર્ગેનિક જો ખેતી આપણે કરીએ એ કોસ્ટલી પણ થાય છે, પણ એમાં આપણે એવું કરી શકાય કે અમે અત્યારે એવો ઇનિશિયેટિવ લીધો છે કે જે ખેડૂતનું ઓવરઓલ ફળ હોય, જો એને આપણે આ જ્યુસ કે પાવડર ફોર્મમાં જો આપણે કસ્ટમરને સપ્લાય કરીએ તો આપણે એ ખેડૂતને પણ બેનિફિટ કરાવી શકીએ અને ઓવરઓલ કસ્ટમરને પણ મને લાગે છે બેનિફિટ થાય જો એનો માલ ઓર્ગેનિક વેચાય અને એ આપણે કસ્ટમરને જોતો એ ફોર્મમાં વેચાય. સપોઝ કે ચિપ્સ છે, પાવડર છે કે જ્યુસ છે, તો એ રીતના મને લાગે છે ખેડૂત પણ જે છે એ જાગૃત આગળ ઉપર થશે ઓર્ગેનિક ખેતીની દિશામાં. જી બેનબા, ખૂબ જરૂરી વિષય છે, કારણ કે એક બાજુ હું વસ્તી એટલી વધે છે ને બધાને ઓર્ગેનિક પૂરું પાડવું ને ઘણી વાર લાગે ઇન ફ્યુચર આ એક ચેલેન્જિંગ ટાસ્ક હોઈ શકે દેશ માટે. આપણા દેશની જ વાત કરું, કારણ કે વિશ્વનો 1 નંબરનો પોપ્યુલેટેડ કન્ટ્રી છે. એટલે અત્યારે ઓર્ગેનિક ઝુકાવ થાય એ બહુ જરૂરી છે સ્વાસ્થ્ય માટે પણ. તો આપનું આ જે ઇનિશિયેટિવ એ ખરેખર સારું છે. એમ આગળ વધો ને બીજાને પણ પ્રેરણા મળે ને આ વસ્તુ તરફ ઝુકાવ થાય એ પણ જરૂરી છે. આભાર. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર કાર્યક્રમ જોઈનિંગ કરે છે, કાર્યક્રમને સમય તો આપે છે, સાથે સાથે આ કાર્યક્રમ માટે સારા સારા ગેસ્ટનું પણ સજેશન કરે છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. જી ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. સમય પણ 1 કલાક ને 15 મિનિટ જેવો થઈ ગયો છે અને ક્યાં જતો રહ્યો એ ખ્યાલ ના આવ્યો. આ સબ્જેક્ટ જ એવો છે કે એમાં જેટલી ચર્ચા કરી અને પાછો આ સબ્જેક્ટને લગતા વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને લાંબા સમયથી ઓર્ગેનિક ખેતીમાં રાજેન્દ્રસિંહજી છે, અમિતસિંહજી બાપુ સાહેબ છે, બરાબર, એ સિવાયના પણ આપને ખ્યાલ ન હોય એટલે આમાં તો જેટલું લાંબુ ચલાવીએ ને કદાચ ને એમ કહી કે 12 વાગ્યા સુધી તો 12 વાગ્યા સુધી આજનો વેબિનાર અટકે નહીં અને જાણવા પણ એવું મળે કે ક્યારેય આપણે જાણ્યું પણ ના હોય. બીજા કોઈને વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે, નહીંતર પછી આપણે કાર્યક્રમના પૂર્ણાહુતિ તરફ જઈએ. અમીરસિંહ બાપુએ હાથ ઊંચો કર્યો છે. મહેન્દ્રસિંહ બાપુ, જય માતાજી. જય માતાજી સાહેબ. હવે ધ્રુવ રાખવું ને આપની બેની જરૂર પડશે અમારે. અમે હાજર જ છીએ. બસ અમે લીંબુમાંથી પાવડર બનાવવાની પ્રોસેસ એફપીઓ દ્વારા મોટા પાયે ચાલુ કરવા માંગીએ છીએ
અને એના મુસ્લિમ કન્ટ્રીમાં મટનને નરમ બનાવવા માટે મોટા પાયાનો ઉપયોગ થાય છે. જી દુબઈને લગતું કઈ કામ હોય તો અમને કહેજો. આપણા દુબઈમાં મેં 30 વર્ષ દુબઈમાં બાપુ મિત્તલબા પાસે કે જદીશી પાસેથી અમારા બેના નંબર લઈ લેજો, ફોન કરજો. તમારી જે વસ્તુ જોઈએ ને મારી પાસે ક્લાયન્ટ તૈયાર જ છે. ઓકે ઓકે ઓકે. આપણી પાસે ગૃહરાજસિંહ છે, અદાણી પોર્ટમાં બેઠા છે, મુન્દ્રા પોર્ટમાંથી, અને જેટલું બધું મિડલ ઈસ્ટમાં જેટલું એક્સપોર્ટ થાય છે વાયા મુન્દ્રા જ જાય છે. એ તો મને ખ્યાલ છે. અને હવે આપણે આ વેબિનારમાં ધંધાની વાત થાય તો ખરાબ ન લાગે, એટલે આપ તમ તાર ગમે ત્યારે ફોન કરી લેજો એમ. એટલે પ્રોટોકોલ જળવાય છે એમ. ફોનથી વાત કરી લઈશું. મુન્દ્રા પોર્ટના કી પર્સન આપણી બાજુમાં બેઠા છે. આજે મારા ટીમ મારી બાજુમાં બેઠા છે. રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ કઈ વાત કરવા માંગતા હો? ના, હું તો બહુ ફરી એકવાર બધાનો આભાર માનીને એક જ વાત કહેવા માંગીશ કે આપણે નેક્સ્ટ જનરેશનમાં જેટલા લોકોને બિઝનેસ તરફ પ્રેરિત કરી શકીએ એ સારું રહેશે સમાજ માટે અને એમના ફ્યુચર ગ્રોથ માટે પણ. જનરલી આપણા સમાજમાં જોબ કરવું એવું જનરલ માઇન્ડસેટ રહેતું હોય છે, તો બિઝનેસમાં પણ ઘણા ફ્યુચર સ્કોપ હોય છે, સારી કેરિયર બનતી હોય છે. તો આપણે બધાએ પણ આપણાથી બનતા પ્રયત્નો કરીને બિઝનેસ તરફ જાય. મારી યંગ જનરેશન યંગ એજમાં તો ઇવન હું મહેન્દ્રસિંહભાઈ ને બીજા લોકોની જેમ ભગવાને રિસોર્સફુલ હતા, એટલે કોઈકની નોકરી માટે ભલામણ આવે ક્યાંક ને ક્યાંક. તો હું તો એમ કહેતો કે નાની એવી ચાનો લારી કરી લો ને, એમાં ધંધો કરો તમે, 15-20 હજારમાં લારી થઈ જશે. નોકરીમાં કમાશો એના કરતાં વધારે કમાશો. એટલે એમ કરતા મેં પોતે બિઝનેસ કર્યો હતો અને બધાને ઈચ્છું કે વધારેમાં વધારે લોકો બિઝનેસ તરફ વળે અને આવો સરસ કાર્યક્રમ થાય, એનાથી બધાને સારું પ્લેટફોર્મ મળે, એકબીજાનો સપોર્ટ મળે, તો ખૂબ સારું કામ થાય છે. અને બધાને ફરીને થેન્ક યુ કહું છું દીકરીબાને આટલો સરસ સપોર્ટ આપવા બદલ. થેન્ક યુ સો મચ. અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સમય આપ્યો એટલા માટે. દીકરીબાના પાયામાં તમે ગણાવો એટલે સૌથી વધારે શુભેચ્છાના હકદાર તમે ગણાય. રાજભા બાપુ કહેવાય કે દીકરીઓને એટલું પ્રોત્સાહન આપે, અમારા ચુડાસમા દીકરીઓને એટલું આગળ લાવે, એટલે એ પણ અમે એના માટે રાજુભાઈનો ગૌરવ લઈ શકીએ અમે. ના, એમાં એટલે મને વર્ષો પહેલા કોઈકે માર્કેટિંગના એક ફંડામેન્ટલ તરીકે કંઈક એક સરસ વાત કરેલી કે ઈચ પ્રોડક્ટ હેઝ ટુ સ્ટેન્ડ ઓન ઇટ્સ ઓન લેગ્સ. એટલે પ્રોડક્ટ ઇઝ વ્યક્તિ છે, સમાજ છે, બધા. એટલે આ બાળકોએ પોતાના જોરે આગળ કરે છે. આપણે પેલું આંગળી ચિંધ્યાનું પૂન દીધું છે કે થોડાક પાપા પગલી કરાવી દીધા છે, બાકીનું એમના જોરે જ આગળ કરે છે, એ વધારે જરૂરી છે અને ધેટ ઇઝ ધ વે ફોરવર્ડ. જી, ખૂબ સરસ બાપુ સાહેબ. થોડું ટેકનિકલી મતલબ આનું જે મોલ્ડ ને બધું તમે જાતે જ બનાવતા હશો ને, મોલ્ડ પાર્ટ્સના મોલ્ડ જે તમારા? હાજી. એટલે ઇનિશિયલી જે મોલ્ડ્સ આવતા હતા એ મોલ્ડ કેનેડા, જે વર્લ્ડ ઓવર એગ્રેસિવ જર્મની, હા, એટલે અમે પણ ઇનિશિયલી કેનેડાથી જ લાવેલા અને અમે તો 100% એનું ઇન્ડિજનાઇઝેશન કરી લીધેલું છે, આખી મોલ્ડની, ટેકનોલોજીની, બધાની. એટલે હવે તો ટોટલી 100% ઇન્ડિજનસ અમારું ઇન હાઉસ ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ છે કે આપણે એક્સટર્નલ હેલ્પ બહુ ઓછી લેવી પડે છે. ગુડ. આનંદ થયો જાણીને. જી, થેન્ક યુ ભાઈ. જે ખૂબ ખૂબ આભાર બંને ચુડાસમા સાહેબનો. 1 કલાક ને 21 મિનિટનો સમય થઈ ગયો છે. તો આજના 63મા એપિસોડમાં આપ સૌએ જે આપની લાઈફમાંથી 1 કલાક ને 21 મિનિટનો સમય પરિશ્રમથી પ્રગતિ વેબિનારને આપ્યો, અને એ સિવાયની પણ ઘણી કલાકો છેલ્લા 3.5 વર્ષથી આપ સૌ આપતા રહ્યા છો, અને એ જ અમારી એનર્જી છે કે આપ બધાનો સહયોગ અને સપોર્ટ અવિરતપણે મળે છે. એટલે ગમે તે નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ કે ભાઈ આ વખતે વુમન્સ ડે 3D કરવો છે, તો એ ભાઈ આપ બધાનો અમારા પરનો જે ટ્રસ્ટ છે ને, અને અમને આપના પરનો ટ્રસ્ટ છે, એટલે થઈ શકે. તો આજના આ વેબિનારમાં આપ સૌએ જે આપનો કિંમતી સમય ફાળવી અને બધાને જે કંઈ માર્ગદર્શન પૂર્ણ પાડ્યું એ બદલ અતિથિ વિશેષ, એ સિવાયના પણ બધા જ અતિથિ વિશેષો ને
પરિશ્રમથી પ્રગતિની ટીમ હતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. જી મિત્તલબા, મારે બસ એક જ જણાવવું હતું કે અત્યાર સુધી ચુડાસમા બોલ્યા, પણ મને પરમાર બી ખૂબ પ્રિય છે. મારા મમ્મી પરમારના દીકરી છે. મને પરમાર બી એટલા જ વાલા છે. હું ચુડાસમા છું પણ પરમાર બી મને એટલા જ વાલા છે. હું મારી મધરની વધારે જી આ વાત તમે અત્યારે જણાવી એટલે હવે હું બાપુ સાહેબ નું શ્રેય નહીં આપું, પણ એમ કહીશ કે ના, બા સાહેબ ના કારણે આપ બહુ આગળ છો. એકચ્યુઅલી મિત્તલબા, હું મારા મધર થી વધારે કનેક્ટેડ હોઉં છું, કારણ કે મધર ઘરમાં હોય, પપ્પા નાની હતી ત્યારે બિઝનેસ માં બિઝી હોય, તો મધર થી વધારે કનેક્ટેડ છું. એટલે મને પરમાર વધારે પ્રિય છે, ભલે હું ચુડાસમા હોઉં. થેન્ક યુ બાપુ સાહેબ અને બા સાહેબ બંનેના આભાર વ્યક્ત કરીએ છીએ કે બંનેના કારણે આપની પ્રગતિ છે. જી અને આપના એપિસોડ નું એક જણાવીશ કે હું જણાવું એની કરતા તો મને બીજી બધી ઘણી વધારે નોલેજ જાણવા મળી. એટલે આ એપિસોડ હું બોલું એની કરતા તો મને વધારે નોલેજ એકચ્યુઅલી મળી ગયું આ એપિસોડ થી. એટલે આમાં મારો રોલ કરતા તો બીજા મને જે છે એ હું અતિથિ ગણીશ કે જે મને ઓર્ગેનિક ખેતી વિશે જણાવ્યું. જી, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ એ છે કે સમાજના દરેક વ્યક્તિઓ એકબીજા સાથે કનેક્ટ થાય, એકબીજાને હેલ્પફુલ થઈ શકે. જે માહિતી અમારી પાસે નથી એ તમે આપી, તમારી પાસે નહોતી એ બીજા લોકોએ આપી, તો આપણે આ રીતના કનેક્ટ કરી શકીએ. જો આ કાર્યક્રમ ના હોત તો કદાચ અમને કે બીજા કોઈને પણ ન ખબર હોત કે આટલી નાની ઉંમરમાં આટલો સરસ બિઝનેસ આપણા સમાજના દીકરીબા કરી રહ્યા છે. જી જી બસ આજ